બરાબર સર્વાંતરિયામની પ્રેરણા છે ને, સર્વાંતરિયામની પ્રેરણા છે ને, બરાબર યોગ્ય લાગે છે ને? બીજું કંઈ કરવા જેવું છે? જોઈતા પ્રબોધ તો અહીંયા દો કે નહીં? જોઈતા પ્રબોધ હા બધા હસતા હસતા પ્રસન્ન મસ્ત આનંદ ખૂબ લાભી થશે. કન્ટિન્યુ રહેતા બપોરા બધે એક વખત જો બ્રહ્મરસ બરાબર ચાખ્યો હોય ને તો પછી અનંત બ્રહ્માનંદ. आगे की जगह नीचे भी जगह होगी, इधर भी जगह। ये सीधा हो गया, अभी बराबर लगता है। अभी सीधा हो गया, ऐसा लगता है, बराबर लगता है। ये जो नीचे वाला है ना वो भी बराबर आया, पहले ऐसा था, अभी बराबर आया, बराबर है। ओम परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत पूर्ण परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद,
મહાચિદાકાશ જ્યોતિ, મહાતત્વ, મહાસામાન્ય, મહાચિદાકાશ સ્વસંવેદ્ય, સહજ નિર્વિકલ્પ, મહાચિદાકાશ પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરમ ચિદાકાશ અનંત, પૂર્ણ, નિરપેક્ષ, સત, અનંત, સંપૂર્ણ, અપરિઘી, નિર્ભ્રાંત, નિરપેક્ષ. વસિષ્ઠરામ નિર્વાણ પૂર્વાર્ધ, રાઉન્ડ 42મો રાઉન્ડ. આદ્ય પરબ્રહ્મ સદગુરુ દેવ કી જય. ઓમ શ્રી પરમાત્મને નમઃ. સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ, સર્ગ 73મો, પેજ નંબર 1002. આ 73મા સર્ગમાં વેતાળના પ્રશ્નોના નિર્ણયની સ્થિતિનો ઉપદેશ કહીને પછી ભગીરથ રાજાના વૃત્તાંતનો ઉપક્રમ જાહેર કહેવામાં આવશે. વેતાળનું શાંત થવું. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, વેતાળ એ પ્રમાણે રાજાને મોઢેથી સાંભળીને વિચારના પરિચયવાળી બુદ્ધિ ઉપરથી રાજાને તત્વવેદતા જાણીને શાંત થયો અને શાંત મનવાળો થઈને એક બ્રહ્મતત્વનું યોગ્ય રીતે મનન કરી ભયંકર ભૂખને પણ ભૂલી ગયો અને સમાધિસ્થ થયો. હે રામચંદ્રજી, આ તમારી પાસે વેતાળના પ્રશ્નોની જાળ તથા તેનું રાજાએ કરેલું ભેદન કંઈ સંભળાવ્યું. રાજાએ કહેલા ક્રમ પ્રમાણે ચૈતન્યરૂપી અણુમાં આ જગત રહ્યું છે. ચૈતન્યરૂપી અણુના ગર્ભમાં રહેલું આ જગત બાળકે ભ્રાંતિથી કલ્પેલા વેતાળના શરીરની જેમ વિચારથી લય પામે છે અને તેનું જે અધિષ્ઠાન છે તે જ અવશેષ રહે છે. તમે સઘળા વિષયોમાંથી ચિત્તને ખેંચી લઈને તે ચિત્તને પરમાત્મામાં જોડી દો અને સઘળી ઈચ્છાઓને ત્યજી દઈને શાંત બુદ્ધિથી રહો. તમે સઘળા વિષયોમાંથી ચિત્તને ખેંચી લઈને તે ચિત્તને પરમાત્મામાં જોડી દો અને સઘળી ઈચ્છાઓને ત્યજી દઈને શાંત બુદ્ધિથી રહો. હે મનન કરનારા રામચંદ્રજી, મનને મનથી જ આકાશના જેવું નિર્લેપ કરીને એક પરબ્રહ્મમાં જે સઘળી વૃત્તિઓના લયથી ચિત્તને શાંત કરી મોહનો ત્યાગ કરો. હે મનન કરનારા રામચંદ્રજી, મનને મનથી જ આકાશના જેવું નિર્લેપ કરીને એક પરબ્રહ્મમાં જે સઘળી વૃત્તિઓના લયથી ચિત્તને શાંત કરી મોહનો ત્યાગ કરો. સ્થિર બુદ્ધિવાળા થાઓ અને સર્વત્ર બ્રહ્મદ્રષ્ટિ કરતા રહો. જે પુરુષ ભગીરથ રાજાની પેઠે મનથી અસંગપણું રાખીને આવી પડેલા વ્યવહારને અનુસરે છે તેના કષ્ટ સાધ્ય કાર્યો પણ જેમ ભગીરથ રાજાનું કાર્ય સિદ્ધ થયું હતું તેમ સિદ્ધ થાય છે. સંપૂર્ણ શાંત મનવાળા, અત્યંત તૃપ્ત વૃત્તિવાળા અને સમ તથા સુખમય આત્મ સ્વરૂપની અંદર સર્વદા રહેનારા પુરુષના મનોરથો અત્યંત દુર્લભ હોય તો પણ જેમ સગર રાજાના પુત્રોને તથા તેમણે ખોદેલા સમુદ્રને સુખ આપનારો ભગીરથ રાજાનો ગંગાજીને પૃથ્વી પર ઉતારવાનો મનોરથ અનાયાસે સિદ્ધ થયો હતો તેમ સિદ્ધ થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વેતાળ આખ્યાન નામનો સર્ગ 73મો સમાપ્ત. સર્ગ 74મો. આ 74મા સર્ગમાં ભગીરથ રાજાના ગુણોનું, તેને વિચારથી થયેલી ચિંતાનું અને ત્રિતલ મુનિની સાથે થયેલા સંવાદનું વર્ણન કરવામાં આવશે. ભગીરથ અને ત્રિતલ મુનિનો સંવાદ. રામ બોલ્યા, હે મહારાજ, ચિત્તના જે પ્રકારના ચમત્કારથી ભગીરથ રાજા ગંગાજી ઉતારી શક્યા હતા તે ચમત્કાર મારી પાસે કહો. વશિષ્ઠ બોલ્યા, સમુદ્ર સુધીની પૃથ્વીનો અધિપતિ, મહાધર્માત્મા અને પોતાના કૌશલ દેશનો તિલક જેવો ભગીરથ નામનો રાજા હતો. જેમ ચિંતામણીની પાસે સંકલ્પ કરતાં ધારેલી વસ્તુઓ મળે છે તેમ એ રાજાની પાસેથી સંકલ્પ કરતાં માગણ લોકોને ધારેલા ધનો મળતા હતા. દાન આપવાના સમયમાં ધન જતું રહેવાથી કશી ગ્લાનિ નહીં થતાં
એ રાજાનું મુખ ચંદ્ર જેવું પ્રસન્ન જ રહેતું હતું. એ રાજા મહાત્મા લોકોના સંસાર વ્યવહારને ચલાવવા માટે તેઓને નિરંતર ધન આપ્યા કરતો હતો. અને જેમ કામધેનુ ગાય લોકોની સઘળી વસ્તુઓ આપનારી હોવા છતાં પણ પોતે ખડ ખાવાનું છોડતી નથી, તેમ તે પોતાના રાજકીય હકથી મળેલા ઘાસને પણ તે છોડતો નહોતો. જેમ ગોળ ફરતા પ્રકાશતા લોઢાના યંત્રમાં રહેલો વજ્ર, હીરો, વેધકમણી પોતાથી નીચેના હીરાને વજ્રને વિંધીને ગુણવાન દોરીવાળો બનાવે છે, તેમ ભગીરથ દુષ્ટો પર આક્રમણ કરીને તેમના દેશ વગેરે જીતી લઈ પોતાના પગ તળે રાખીને તેમના દુરાચરણ દૂર કરીને તેમને ગુણવાન બનાવતો. જેમ ધુમાડા વિનાના અગ્નિના જેવી શરીરની શોભાવાળો સૂર્ય આકાશમાં ફરી ફરીને થાકતા છતાં પણ લોકોના ઘરોના અંધકારને હરે છે, તેમ ધુમાડા વિનાના અગ્નિના જેવી શરીરની શોભાવાળો એ રાજા પ્રજાઓના પાલનને માટે પૃથ્વીમાં ફરી ફરીને થાકતા છતાં પણ મનુષ્યના મોહને અને ગરીબાઈને હરતો હતો. જેમ તપવાથી થયેલા તણખાના કણોની ધારા ચોતરફ ફેંકતો મધ્યાહનકાળમાં ઉત્પન્ન થયેલો સૂર્યકાંત મણીનો આગિયા કાચનો અગ્નિ ખડ વગેરેમાં બળ્યા કરે છે, તેમ પ્રતાપથી થયેલી તેજની ધારાને ચારે બાજુ નાખતો એ ભગીરથ રાજા શત્રુઓના મંડળમાં પ્રકાશતો હતો. જેમ કોમળ તથા શીતળ સ્પર્શવાળો અને લોકોના મનને આનંદ આપતો ચંદ્રકાંત મણી શીતળ ચંદ્રની સમીપમાં રસ બનીને વહે છે, તેમ કોમળ તથા શીતળ ઢબવાળો અને લોકોના મનને આનંદ આપતો એ ભગીરથ રાજા સુગ્ન લોકોની સમીપમાં એક રસ થતો હતો. ગંગાજીના પ્રવાહરૂપ જગતનું જનોઈ કે જે સ્વર્ગમાં તથા પાતાળમાં વહેવાથી બે તાતણાવાળું હતું, તેનો ત્રીજો તાતણો એ પ્રવાહને પૃથ્વીમાં લાવીને એ રાજાએ પૂર્યો છે. જેમ તે રાજાએ માગણ લોકોના સમૂહને ઘણા ધનની લાલચ હોવાને લીધે કેમે પૂરી સંતોષી શકાય નહીં એવો છતાં પણ ધનથી પૂર્યો હતો, તેમ અગત્ય મુનિએ સુકાવી નાખેલા સમુદ્રને તે સમુદ્ર કેમે પૂરી શકાય નહીં એવો છતાં પણ તે રાજાએ ગંગાજીના પૂરથી પૂર્યો હતો. સર્વ લોકોને મિત્રની જેમ રાખનારા એ ભગીરથ રાજાએ પાપથી અને બ્રાહ્મણના શાપથી અધોગતિ પામેલા પૂર્વજોને ગંગાજીરૂપ નિસરણી મૂકીને બ્રહ્મલોકમાં ચઢાવ્યા હતા. એ રાજા બ્રહ્માનું, શંકરનું અને જહનુ મુનિનું તપથી આરાધન કરતા સતત એકરૂપ દ્રઢ નિશ્ચયવાળા મનથી વારંવાર ખેદ પામ્યો હતો. જુવાનીમાં હોવા છતાં પણ આ લોકની ગરબડ ભરેલી આ સ્થિતિનો વિચાર કર્યા કરતાં એ રાજાને જેમ ઉજ્જળ પ્રદેશમાં પણ દૈવ ગતિથી લતા ઉત્પન્ન થાય, તેમ જુવાનીમાં પણ તમારી પેઠે વૈરાગ્યની ભાવના ઉત્પન્ન થઈ. તેથી એ ભગીરથ એકાંતમાં બેસીને સંસારના વ્યવહારનો વિચાર કરવા લાગ્યો કે આ જગત સાચું પણ નથી, ખોટું પણ નથી, પણ સદા રોગના જેવું વ્યાકુળ રહે છે. વખતો વખત દિવસ અને રાત્રિ આવ્યા કરે છે, એની એ લેવડ દેવડ ચાલ્યા કરે છે. એકના એક જ રસ વિનાના દુઃખોનો વધારો કરતા કર્મોમાં પ્રાણીઓ રત રહે છે, પણ કોઈ પરબ્રહ્મનો વિચાર કરતા નથી. આ જગત સાચું પણ નથી, ખોટું પણ નથી, પણ સદા રોગના જેવું વ્યાકુળ રહે છે. વખતો વખત દિવસ અને રાત્રિ આવ્યા કરે છે, એની એ લેવડ દેવડ ચાલ્યા કરે છે. એકના એક જ રસ વિનાના દુઃખોનો વધારો કરતા કર્મોમાં પ્રાણીઓ રત રહે છે, પણ કોઈ પરબ્રહ્મનો વિચાર કરતા નથી. જે કર્મનું ફળ પ્રાપ્ત થવાથી આ લોકમાં બીજું કાંઈ પામવાનું જ અવશેષ ન રહે, તે જ કર્મ ઉત્તમ કર્તવ્ય માનું છું. જે કર્મનું ફળ પ્રાપ્ત થવાથી આ લોકમાં બીજું કાંઈ પામવાનું જ અવશેષ ન રહે, તે જ કર્મ ઉત્તમ કર્તવ્ય માનું છું. બાકીના કર્મો તો વિસૂચિકા કોલેરાની જેમ દુઃખદાયી ફળોવાળા જ છે. મૂઢ બુદ્ધિવાળા લોકો વારંવાર એના એ કર્મો કરતાં લજ્જા પામતા નથી. સારી બુદ્ધિવાળો કયો પુરુષ બાળકની જેમ એના એ કર્મો કરે? કોઈ ન કરે. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ પ્રમાણે વિચાર કરતા એક દિવસે મનમાં ઉદ્વેગ પામેલા અને સંસારથી અત્યંત ભય પામેલા એ ભગીરથ રાજાએ એકાંતમાં ત્રિતલ નામના ગુરુને નીચે પ્રમાણે પૂછ્યું. ભગીરથ બોલ્યો, હે મહારાજ, અંદર સાર વિનાની અને લાંબા કાળથી ભમતા જીવોને રાગદ્વેષાદિના ફળરૂપ થતી
આ સંસારરૂપ જાડીઓમાં અમે બહુ જ ખેદ પામ્યા છીએ. હે ગુરુજી, સંસાર આપનારા જરા મરણ તથા મોહ આદિરૂપ સઘળા દુઃખોનો અંત શી રીતે આવે? ત્રિતલ બોલ્યો, હે રાજા, વૈરાગ્ય તથા શ્રવણ આદિ ઉપાયો વડે લાંબા કાળ સુધી અભ્યાસ કરેલી એકાગ્રતારૂપ સમાધિ રૂપે અને અમુક સમયે બન્યું તેવા કાળની મર્યાદા નથી, તે અનાદિ સિદ્ધિ બ્રહ્મરૂપે પ્રકટ થયેલ જ્ઞેય વસ્તુ આત્મતત્વના બોધથી સઘળા દુઃખો ક્ષય પામે છે. ત્રિતલ બોલ્યો, હા, ભગીરથ બોલ્યો, હે મહારાજ, અંદર સાર વિનાની અને લાંબા કાળથી ભમતા જીવોને રાગદ્વેષાદિના ફળરૂપ થતી આ સંસારરૂપ જાડીઓમાં અમે બહુ જ ખેદ પામ્યા છીએ. હે ગુરુજી, સંસાર આપનારા જરા મરણ તથા મોહ આદિરૂપ સઘળા દુઃખોનો અંત શી રીતે આવે? ત્રિતલ બોલ્યો, હે રાજા, વૈરાગ્ય તથા શ્રવણ આદિ ઉપાયો વડે લાંબા કાળ સુધી અભ્યાસ કરેલી એકાગ્રતારૂપ સમાધિ રૂપે અને અમુક સમયે બન્યું તેવા કાળની મર્યાદા નથી, તે અનાદિ સિદ્ધિ બ્રહ્મરૂપે પ્રકટ થયેલ જ્ઞેય વસ્તુ આત્મતત્વના બોધથી સઘળા દુઃખો ક્ષય પામે છે. ત્રિતલ બોલ્યો, હે રાજા, વૈરાગ્ય તથા શ્રવણ આદિ ઉપાયો વડે લાંબા કાળ સુધી અભ્યાસ કરેલી એકાગ્રતારૂપ સમાધિ રૂપે અને અમુક સમયે બન્યું તેવા કાળની મર્યાદા નથી, તે અનાદિ સિદ્ધિ બ્રહ્મરૂપે પ્રગટ થયેલ જ્ઞેય વસ્તુ આત્મતત્વના બોધથી સઘળા દુઃખો ક્ષય પામે છે. દેહાભિમાન આદિ ગ્રંથિઓ ચારે કોરથી તૂટી જાય છે અને સઘળા સંશયો તથા સઘળા કર્મો નષ્ટ થઈ જાય છે. અત્યંત શુદ્ધ અને જ્ઞાનરૂપ જે આત્મા છે તે જ જ્ઞેય છે એમ વિદ્વાનો સમજે છે. એ આત્મા સર્વદા સર્વવ્યાપક છે અને તેનો નાશ પણ થતો નથી તથા તે પ્રગટ પણ થતો નથી. ભગીરથ બોલ્યો, હે મુનીશ્વર, ચૈતન્ય માત્ર નિર્ગુણ, શાંત, નિર્મળ અને કદી પણ સ્વરૂપથી ભ્રષ્ટ ન થાય એવું આત્મતત્વ છે એમ હું સમજું છું. ભગીરથ બોલ્યો, હે મુનીશ્વર, ચૈતન્ય માત્ર નિર્ગુણ, શાંત, નિર્મળ અને કદી પણ સ્વરૂપથી ભ્રષ્ટ ન થાય એવું આત્મતત્વ છે એમ હું સમજું છું, અને દેહ વગેરે બીજું કાંઈ પણ આત્મા નથી એમ પણ સમજું છું. પરંતુ તે આત્મતત્વનો બોધ મને હાથમાં રહેલા આમળાની પેઠે સરળતાથી સમજાતો નથી. હે મહારાજ, હું સઘળા વિક્ષેપોથી શાંતિપૂર્વક કેવળ બ્રહ્મના જ બોધવાળો શા ઉપાયથી થાઉં? ત્રિતલ બોલ્યો, ત્રિતલ બોલ્યો, અભિમાન દૂર કરનારા સાધનો વડે મનને પ્રથમ આત્મામાં જોડવું, તેથી જીવ પૂર્ણ સ્વભાવવાળો થાય છે. ત્રિતલ બોલ્યો, અભિમાન દૂર કરનારા સાધનો વડે મનને પ્રથમ આત્મામાં જોડવું, તેથી જીવ પૂર્ણ સ્વભાવવાળો થાય છે અને ત્યાંથી પાછો પડતો નથી. આસક્તિ રાખવી નહીં, પુત્ર, સ્ત્રીઓ તથા ઘર વગેરેમાં મોહ દૂર કરવો, પોતાને રૂચતો કે અણગમતો પદાર્થ મળે તો પણ મનને સમાન રાખવું, એકાગ્રપણાથી નિરંતર આત્માની ભાવના કરવી, તેમજ એકાંત દેશનું સેવન, લોકોના સમાગમમાં રહેવાની અરુચિ અને શ્રવણ, મનન તથા નિધિધ્યાસનો અભ્યાસ કરવો. એ સાધનોથી આત્મતત્વનો સ્પષ્ટ બોધ થાય છે. આત્મતત્વને સમજવું એ જ જ્ઞાન કહેવાય છે અને એથી જે કાંઈ ઉલટું છે તે સઘળું અજ્ઞાન કહેવાય છે. હે રાજા, એ સઘળા સાધનોનો મૂળ અહંકારનો અભાવ છે. અહંકારનો અભાવ થાય તો રાગનો તથા દ્વેષનો ક્ષય કરનારું સંસારરૂપી રોગના ઔષધરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ભગીરથ બોલ્યો, હે મહારાજ, પર્વતમાં લાંબા કાળથી જામી ગયેલા વૃક્ષની પેઠે આ શરીરમાં લાંબા કાળથી જામી ગયેલો અહંકાર શી રીતે છોડી શકાય? ત્રિતલ બોલ્યો, પુરુષ પ્રયત્નથી ભોગોના સમૂહની વાસનાને છોડી દઈ જે પુરુષ પોતાના શુદ્ધ આત્માનો સાક્ષાત્કાર કરે છે તેનો અહંકાર નષ્ટ થાય છે. હું રાજા છું તો મારાથી ભિક્ષા શી રીતે માગી શકાય? ઇત્યાદિ પ્રકારની લજ્જા વગેરે સઘળું બંધનકારી પાંજરું છે. એ જ્યાં સુધી સર્વના ત્યાગરૂપી સાધનથી ભાંગ્યું નથી ત્યાં સુધી અહંકાર નષ્ટ થાય નહીં. તમે બુદ્ધિથી એ સઘળાનો ત્યાગ કરીને નિશ્ચળ રહો
તો અહંકારનો લય થાય એટલે તમે જ પરમપદ છો એમ સમજાય. છત્ર ચામરાદિક સઘળા રાજચિહ્નોને ભયને તથા સઘળી તૃષ્ણાઓને છોડી દઈ એક પાય પણ ન હોય તેવા ગરીબ થઈ સઘળી લક્ષ્મીને શત્રુઓના નેત્રમાં સોંપી દઈ અહંકારને તથા દેહના અનુસંધાનને પણ છોડી દઈ તમે શત્રુઓને ત્યાં જ ભિક્ષા માગો અને પૂર્ણપણાને લીધે મારી પાસેથી પણ કશું સમજવાની ઈચ્છા વગરના થાઓ તો એ સઘળા ઉત્કૃષ્ટ ગુણોને લીધે તમે જ પરબ્રહ્મ રૂપ થશો. પછી તમને સંસાર પ્રાપ્ત થવાની સંભાવના પણ નહીં રહે. સર્ગ 74મો સમાપ્ત. સર્ગ 74મો સમાપ્ત. સર્ગ 75મો. આ 75મા સર્ગમાં ભગીરથ રાજાએ યજ્ઞો કરવાના મીશથી સર્વસ્વનો ત્યાગ કર્યાનું, ભિક્ષા માગવાનું અને કેટલાયક સ્થળોમાં ત્રિતલની સાથે વાસ કર્યાનું વર્ણન કરવામાં આવશે. ભગીરથનો ત્યાગ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે ત્રિતલ નામના ગુરુના મોઢેથી સાંભળી મનમાં કર્તવ્યનો નિશ્ચય કરીને ભગીરથ રાજા પોતાના કામકાજો કરવા લાગ્યો. કેટલાક દિવસો ગયા પછી તે રાજાએ સર્વના ત્યાગની સિદ્ધિને માટે અગ્નિષ્ટોમથી માંડી વિશ્વજીત નામના યજ્ઞ સુધીની સઘળી ક્રિયાઓ કરી. ગુણવાનનો કે મૂર્ખનો કશો વિચાર ન કરતા બ્રાહ્મણોને અને પોતાના બંધુઓને ગાયો, પૃથ્વી, ઘોડા તથા સુવર્ણ આદિ સઘળું ધન આપી દીધું. 3 દિવસની અંદર જ સઘળા દ્રવ્યોનો ત્યાગ કરીને એ ભગીરથ રાજાએ કેવળ પોતાનું જીવન જ બાકી રાખ્યું. પછી સઘળા દ્રવ્યોથી ખાલી થયેલા અને તેથી જેના મંત્રીઓ તથા પ્રજાઓ ખેદ પામતા હતા એવા રાજ્યને ભગીરથ રાજાએ તરણાની પેઠે પોતાના પાડોશી રાજાને આપી દીધું. રાજ્ય, ઘર અને બીજા મંડળો શત્રુને સ્વાધીન કરી દીધા પછી ભગીરથ રાજા પોતાની સાથે કેવળ લંગોટી લઈને પોતાના દેશમાંથી નીકળ્યો. ધીરજવાળો એ ભગીરથ રાજા એવા ગામોમાં તથા જંગલોમાં રહેવા લાગ્યો કે જેઓમાં એ ભગીરથ છે એમ પણ ઓળખવામાં ન આવે અને બીજા લોકોના મોઢેથી પોતાનું નામ પણ સાંભળવામાં ન આવે. એ પ્રમાણે થોડા કાળથી જ જેની સઘળી તૃષ્ણાઓ શાંત થઈ ગઈ હતી એવો એ રાજા પરમ શાંતિથી આત્મ સ્વરૂપમાં લીન થયો. ભૂમંડળમાં તે દ્વીપોમાં ફરતા કોઈ દિવસે દૈવને અધીન થઈને એ રાજા શત્રુએ દબાવેલી પોતાની રાજધાનીમાં જ આવ્યો અને ક્રમથી પ્રાપ્ત થયેલા મંત્રીઓના, પ્રજાજનોના તથા બીજા પણ અનેક ઘરોમાં ભિક્ષા માગવા લાગ્યો. આ ભગીરથ રાજા છે એમ ઓળખવામાં આવતા પ્રજાઓએ તથા મંત્રીઓએ ખેદ પામીને તેની ઘણી પૂજા કરી. હે મહારાજ, આપનું રાજ્ય આપ લ્યો એમ શત્રુએ પ્રાર્થના કર્યા છતાં પણ જેને સઘળી વસ્તુઓ ઉપર અનાદર જ હતો એવા એ રાજાએ કેવળ ભોજન સિવાય બીજી તલના જેવી હલકી વસ્તુનો પણ સ્વીકાર કર્યો નહીં. હાય, આ ભગીરથ રાજા છે અને તેણે રાજ્ય છોડી દીધું એ બહુ ભૂંડું કર્યું છે એમ લોકો જેનો અફસોસ કરતા હતા એવો એ રાજા કેટલાક દિવસો ત્યાં જ ગાળીને પછી બીજા દેશમાં ગયો. બીજે સ્થળે પણ તે શાંત બુદ્ધિથી પોતાના આત્મામાં આરામ લેતો હતો ત્યારે તેને અકસ્માત આત્મારામ ત્રિતલ મુનિનો સમાગમ થયો. ભગીરથ રાજા તેમને વંદન આદિ સત્કાર કરીને તેમની સાથે જ કેટલાક કાળ સુધી પર્વતોમાં, ગામોમાં, વનોમાં, પુરોમાં તથા જન સમુદાયોમાં રહ્યો. બ્રહ્મપણાને પામેલા અને સરખી સ્થિતિથી રહેલા એ ગુરુ અને શિષ્ય બ્રહ્મનિષ્ઠપણાને લીધે દેહના ધારણને એક જાતના વિનોદ રૂપ જ ગણવા લાગ્યા. આ દેહને શા માટે રાખવો? આ દેહને છોડી દેવાથી પણ આપણને શો લાભ થાય એમ છે? શાસ્ત્રીય આચારને અને લૌકિક આચારને અનુસરીને આ દેહ જેમ વર્તે છે તેમ ભલે વર્તે. એ પ્રમાણે નિશ્ચય કરીને રહેતા અને એક વનમાંથી બીજા વનમાં જતા એ બંને જણ પરમાનંદ પામ્યા કે જે પરમાનંદ વિષયાનંદોથી તથા દુઃખોથી રહિત છે અને સુખ દુઃખ વગરની મધ્યાવસ્થાથી પણ રહિત છે. ધનોને, ઘોડાઓને, વૈભવાદિકને અને પ્રસન્ન થયેલા બ્રહ્માદિકોએ આપેલી 8 સિદ્ધિઓને પણ તે જૂના ખડ સમાન માનવા લાગ્યા. કોઈ જાતની ઈચ્છા રાખ્યા વિના જ્યાં સુધી આયુષ્ય હોય ત્યાં સુધી આપણે પ્રારબ્ધ ઉપર જ આ દેહને રાખવો એવો નિશ્ચય કરીને તેઓ પ્રારબ્ધ કર્મથી જ રહેવા લાગ્યા. સ્પૃહા વિનાના સ્વભાવથી જ પરમ શાંતિવાળા
અને બ્રહ્મથી એકરસ થયેલા એ ઉત્તમ મુનિઓ પ્રારબ્ધ કર્મ અનુસાર પ્રાપ્ત થયેલા સુખો તથા દુઃખોને પણ માન આપવા લાગ્યા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભગીરથ નિર્વાણ નામનો સર્ગ 75મો સમાપ્ત. સર્ગ 76મો. આ 76મા સર્ગમાં ભગીરથને ફરીવાર રાજ્ય મળવાનું અને તેણે બ્રહ્માદિકનું આરાધન કરીને ગંગાજીને પૃથ્વી પર ઉતાર્યાનું વર્ણન કરવામાં આવશે. ભગીરથને પુનઃ રાજ્ય પ્રાપ્તિ તથા ગંગાનું અવતરણ. વશિષ્ઠ બોલ્યા, પછી એક દિવસે કોઈ દેશના કોઈ ઉત્તમ નગરમાં જેમ માછલું માંસને ખેંચી જાય તેમ સંતાન વગરના રાજાને મૃત્યુ ખેંચી જતા ખેદ પામેલા અને જેમના દેશની રાજપાલનની મર્યાદા નષ્ટ થઈ હતી એવા તે નગરના મંત્રી વગેરે લોકો પાલનમાં જોઈએ તેવા સદ્ગુણોથી શોભતા કોઈ બીજા રાજાને શોધતા હતા. તે સમયમાં સ્થિરતાવાળો અને ભિક્ષા માગતો એ ભગીરથ રાજા તેમને મળ્યો. ભગીરથને ઓળખી સૈન્યમાં લાવીને તેમણે તેનો રાજ્યાભિષેક કર્યો. જેમ વર્ષા ઋતુમાં જળથી સરોવર પૂર્ણ થઈ જાય તેમ ક્ષણ માત્રામાં મોટી સેનાથી પૂર્ણ થયેલો એ ભગીરથ રાજા તરત હાથી ઉપર બેઠો. રાજાધિરાજ ભગીરથ રાજા જય પામે છે એવા શબ્દોથી લોકો બોલવા લાગતા. તે શબ્દોથી પર્વતોની મોટી મોટી ગુફાઓ પણ ગાજવા લાગી. એ નગરમાં રહીને રાજ્યનું પાલન કરતા એ ભગીરથની પાસે તેના કૌશલ દેશની પ્રજાઓ તથા મંત્રીઓ પ્રેમથી આવ્યા અને આવીને તેમણે ભગીરથ રાજાને નીચે પ્રમાણે વિજ્ઞપ્તિ કરી. પ્રજાઓ તથા મંત્રીઓ બોલ્યા, મહારાજ, આપ અમારા ઉપર જે રાજાને સ્થાપી ગયા હતા તે રાજાને જેમ માછલું કોમળ માંસને ખાઈ જાય તેમ મૃત્યુ ખાઈ ગયો. એટલા માટે હવે આપે તે રાજ્યનું પાલન કરવાની કૃપા કરવી જોઈએ. જે સુખો તથા ભોગો માગ્યા વિના પ્રાપ્ત થાય તેમનો ત્યાગ કરવો યોગ્ય નથી. વશિષ્ઠ બોલ્યા, એ પ્રમાણે લોકોએ પ્રાર્થના કરતા ભગીરથ રાજાએ તેમના વચનનો સ્વીકાર કર્યો કે જેથી તે સાતે સમુદ્રોવાળી પૃથ્વીનો અધિપતિ થયો. ક્ષમતાવાળો, શાંત મનવાળો, થોડું હિત તથા સત્ય બોલનારો, રાગ વિનાનો, મત્સર વગરનો, આવી પડેલા કામો કર્યા કરતો અને તત્વજ્ઞાનને લીધે મોટા કૌતુકમાં પણ આશ્ચર્ય નહીં પામતો એ ભગીરથ રાજા રાજ્ય કરતો હતો. તે સમયમાં પોતાના પૂર્વજો વિશે તેના સાંભળવામાં આવ્યું કે સમુદ્રને ખોદનારા અને પાતાળમાં કપિલ મુનિના ક્રોધથી નષ્ટ થયેલા સગર રાજાના 60,000 પુત્રોની ભસ્મ જો ગંગાજળથી પલળે તો જ તેમનો ઉદ્ધાર થાય. આ સમયમાં ગંગાજી પૃથ્વી ઉપર ન હતા, તેથી ભગીરથના પૂર્વજોનો ઉદ્ધાર ગંગાજળ વિના નહીં થાય એમ વાણી થઈ હતી. ત્યારથી માંડીને ભગીરથ રાજાએ ગંગાજીને સ્વર્ગમાંથી પૃથ્વી ઉપર ઉતારવાની દ્રઢ પ્રતિજ્ઞા લીધી. પછી એ શાંત સ્વભાવવાળો ભગીરથ રાજા પોતાના રાજ્યને મંત્રીઓના હાથમાં સોંપીને ગંગાજીને ઉતારવા માટે તપ કરવાનો નિશ્ચય કરીને નિર્જન વનમાં ગયો. ત્યાં હજારો વર્ષની તપશ્ચર્યાથી તેણે વારંવાર બ્રહ્માનું, શંકરનું અને જહનુ મુનિનું આરાધન કરીને ગંગાજીને સ્વર્ગમાંથી ઉતારીને પૃથ્વી ઉપર વહેતા કર્યા. જગતના પતિ સદાશિવના મસ્તક પર વિરાજનારા અને જાણે મહાત્માઓના ઘણા ઘણા પુણ્યોનો સમુદાય હોય એવા ગંગાજી આકાશમાંથી ઉતરી પૃથ્વી ઉપર વહેવા લાગ્યા. ત્યારથી માંડીને નિર્મળ ચળકતા તરંગોની શોભાવાળા, પોતાના ફીણના સમૂહોથી જાણે હાસ્ય કરતા હોય એવા, જાણે સ્વચ્છ પુણ્યરૂપી માંજરોવાળી ધર્મની લતા હોય એવા અને જાણે ભગીરથ રાજાના યશને ફરવાની સડક હોય એવા ગંગાજી પૃથ્વી પર પધાર્યા છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ગંગાવતરણ નામનો સર્ગ 76મો સમાપ્ત. સર્ગ 77મો. આ 77મા સર્ગમાં ઉપરના વિષયને દ્રઢ કરવા સારું ચુડાલાનું આખ્યાન કહેવામાં આવશે અને શિખીધ્વજ રાજાના મહાત્મ્યની, વિવાહની તથા ક્રીડાની કથા કહેવામાં આવશે. ચુડાલાનું આખ્યાન અને શિખીધ્વજનો વિવાહ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ભગીરથ રાજાની બુદ્ધિએ ધરેલા એ વિચારનો આશ્રય કરીને સ્વસ્થ તથા શાંત બુદ્ધિવાળા રહીને તમે આવી પડેલો વ્યવહાર કર્યા કરો. તમે પ્રથમ આ સઘળા વૈભવોનો ત્યાગ કરીને મનરૂપી પક્ષીને હૃદયમાં રોકીને શિખીધ્વજની પેટે શાંત રીતે પોતામાં જ નિશ્ચળ રહો. રામ બોલ્યા, હે મહારાજ, એ શિખીધ્વજ
એ શિખીધ્વજ કોણ હતો અને તેને શી રીતે બ્રહ્મપદ મળ્યું હતું? ફરી પણ બોધની વૃદ્ધિને વાસ્તે એ કથા મને કહો. વશિષ્ઠ બોલ્યા, પરસ્પર સ્નેહને પ્રાપ્ત થયેલા શિખીધ્વજ રાજા અને તેની રાણી ચુડાલા પૂર્વના દ્વાપર યુગમાં હતા અને હવે પછીના દ્વાપર યુગમાં પણ પાછા એવા ને એવા થશે. રામ બોલ્યા, હે વક્તાઓમાં ઉત્તમ ગુરુ મહારાજ, જે પ્રથમના કાળમાં હતું તે પાછું ભવિષ્યકાળમાં તેવીની તેવી સ્થિતિથી શા માટે થશે એ મને કહો. વશિષ્ઠ બોલ્યા, બ્રહ્માદિક લોકોના સત્ય સંકલ્પરૂપી સંવિદ કે જે જગતની રચનામાં નિયમરૂપ છે તેને કોઈથી અટકાવી શકાય નહીં એવો જે સ્વભાવ છે તે જ એમ થવામાં કારણરૂપ છે. કેટલાયક ફળ વગેરે પદાર્થો ઘણી વાર બીજા થઈને વારંવાર તેવાને તેવા થાય છે. વૃક્ષોના થડો વગેરે કેટલાયક પદાર્થો એના એ રહે છે અને વળી તેઓ કપાઈ ગયા પછી મુદ્દલ રહેતા નથી. કેટલાયક પદાર્થો પૂર્વના જેવી જ ગોઠવણવાળા થાય છે અને તે એકબીજાના જેવા હોવાથી જણાઈ આવે છે. જેમ તળાવમાં સરખા તરંગો પણ દેખાય છે અને પૂર્વથી જુદા તરંગો પણ દેખાય છે, તેમ સંસારમાં સરખી વ્યવસ્થાઓ પણ દેખાય છે અને પહેલાંના કરતાં જુદી વ્યવસ્થાઓ પણ દેખાય છે. એ જ રીતે જેમ હવે પછી કહેવાની કથાનો નાયક શિખીધ્વજ રાજા પૂર્વે હતો તેવો જ બીજા મહાતેજસ્વી શિખીધ્વજ રાજા ભવિષ્યના દ્વાપરમાં પણ થશે. એ શિખીધ્વજ રાજાનો વૃત્તાંત કહું છું તે સાંભળો. આ સૃષ્ટિમાં સાતમો મન્વંતરની પૂર્વે યુગોની જે ચોથી ચોકડી પસાર થઈ ગઈ તે ચોકડીના દ્વાપર યુગમાં કૌરવોના વંશનો શિખીધ્વજ નામનો રાજા હતો. એ રાજા જંબુદ્વીપમાં પ્રસિદ્ધિ પામેલા વિંધ્યાચલની નજીક ઉજ્જૈન નામના શહેરમાં રાજ્ય કરતો હતો. ધીરજ, ઉદારતા, ક્ષમા, સમ, દમ, શૌર્ય, સદાચાર, મિત ભાષણ, કોમળતા, સ્નેહ, માધુર્ય, ચાતુરી, સૌંદર્ય, શાંતિ, સૌભાગ્ય, પ્રતાપ, સત્સંગ, સઘળા શાસ્ત્રોનું શ્રવણ અને નિરભિમાનપણું ઇત્યાદિ અનેક ગુણોનો જાણે સમુદ્ર હોય એવા એ રાજાએ સઘળા યજ્ઞો કર્યા હતા, સઘળા વીર લોકોને જીત્યા હતા, સઘળા કાર્યો કર્યા હતા અને સ્ત્રી વ્યસન વગેરેને તલના જેવા તુચ્છ ગણીને પોતાથી દૂર જ રાખ્યા હતા. અદ્ભુત રીતે પૃથ્વીનું પાલન કરનારા, ધર્મ ઉપર રુચિ રાખનારા, પ્રીતિના સમુદ્રરૂપ, બીજાઓને પણ જેમનાથી સારી કેળવણી મળે એવા ભાષણો કરનારા, સર્વ સંપત્તિઓને આપનારા, સઘળી સંપત્તિઓને ભોગવનારા અને સઘળી કળાઓને જાણનારા એ મહાતેજસ્વી શિખીધ્વજે પોતાનો પિતા સ્વર્ગવાસી થયા પછી બાલ્યાવસ્થામાં 16 વર્ષ સુધી દિગ્વિજયનું કામ કરીને સઘળી પૃથ્વીનું સામ્રાજ્ય મેળવ્યું હતું. એ બુદ્ધિમાન રાજા ધર્મની રીતિ પ્રમાણે પ્રજાઓનું પાલન કરતો હતો, શત્રુઓથી નિર્ભય થઈને રહ્યો હતો, મંત્રીઓની સાથે વિચાર કરીને સઘળા કાર્યો કરતો હતો અને યશથી દિશાઓને ઉજ્જવળ કરતો હતો. આ પ્રમાણે રાજ્ય કરતાં તે યૌવનને ઉંબર આવી ઊભો રહ્યો. તે સમયે વસંત આવ્યો. તેમાં વૃક્ષો પર ફળ ફૂલ આવ્યા, ચંદ્રના મોહક કિરણો પ્રકાશવા લાગ્યા. તેમાં ભમરાઓના જોડા ડાળીઓની અંદર બેસીને કે જે ડાળીઓ કપૂર જેવા ધોળા અંતપુર જેવી લાગતી હતી, પાંદડાની ફૂલની વચમાં રહેતી માંજરોનો સ્વાદ લેતા હતા. જેમાં પાંદડા, કમાડ, ફૂલ, ચંદરો અને માંજરો હિંચકતા હતા. તે સમયે સુગંધી શીતળ મંદ પવન વાતો હતો. આ સર્વ જોઈને શિખીધ્વજ રાજાને કોઈ સ્ત્રી સાથે પરણવાની ઈચ્છા થઈ. પુષ્પોના સમૂહના સુગંધરૂપ મધુર આશાઓથી મત થયેલું અને તેથી વસંતવાળા વનની જેમ રાગવાળું થયેલું એ રાજાનું મન સ્ત્રી વિના બીજા કોઈ વિષયમાં ચોંટતું ન હતું. એ રાજા વિચારતો હતો કે બગીચાઓના હિંડોળાઓમાં તથા લીલા કરવાના સરોવરોમાં બેસી સોનેરી રંગના કમળોની કળીઓ જેવા સ્તનોવાળી, કેસરના લેપનોવાળી અને પ્રેમથી ભરેલી મુગ્ધા સ્ત્રીને હું ક્યારે ખોળામાં બેસાડીશ? હું કમળોની વેલોના હિંડોળામાં જેમ ભ્રમર ભમરીને બેસાડે છે તેમ ચપળ બાળાને હાથ વડે તેડી લઈને ક્યારે બેસાડીશ? કમળનાળ, હાર, ડોલર અને ચંદ્રના સમૂહને ઈચ્છનારી ચંદ્રના જેવી ગોરી સુંદરી મારે માટે ચિંતા કરી ક્યારે કામદેવથી બળશે? એ પ્રમાણે વિચારતો તે રાજા ફૂલો વીણવા માટે વનોમાં, ફૂલવાડીઓમાં, ઉપવનોની પંક્તિઓમાં
અને લીલા કરવાના સરોવરોમાં વિહાર કરવા લાગ્યો. લતાઓના મંડપોમાં તથા અનેક ઉદ્યાનોની ભૂમિકાઓમાં વનોની તથા ઉપવનોની ગોઠવણોના વર્ણનોથી ભરેલી અને અંદર શૃંગાર રસવાળી કથાઓમાં ઉત્સુકપણાથી વિનોદ કરવા લાગ્યો. છાતી પર પહેરેલા હારોથી શોભતી ચપળ ચોટલાઓવાળી અને સોનાના કળશો જેવા સ્તનોવાળી મુગ્ધાઓની તે પ્રશંસા કરવા લાગ્યો. રાજા આવી ચેષ્ટાઓ કરવા લાગ્યો એટલે વિદ્વાન મંત્રીઓ તેના મનના નીચેને જાણી ગયા, કેમ કે ચેષ્ટાઓ અને આકૃતિ ઉપરથી રાજાના અભિપ્રાયને જાણી લેવો એ જ મંત્રીઓમાં મંત્રીપણાની યોગ્યતા છે. પછી તેના વિવાહની ગોઠવણ કરવાની તજવીજ કરતા મંત્રીઓએ તે રાજાને માટે સોરઠના રાજાની ચુડાલા નામની કન્યાનું માગું કરતા સોરઠના રાજાએ તે માગું મંજૂર કર્યું. ઘણી દાસીઓવાળી, નવીન યૌવનવાળી અને જાણે પ્રતિબિંબ હોય તેમ પોતાના જેવી એ ચુડાલાને એ શિખીધ્વજ રાજા પરણ્યો. પૃથ્વીમાં ચુડાલા એ નામથી પ્રખ્યાતિ પામેલી એ રાજકન્યા શિખીધ્વજને પ્રાપ્ત થઈને ખીલેલી કમલિનીની પેઠે શોભવા લાગી. જેમ સૂર્યનારાયણ કમલિનીને ઉઘાડે છે તેમ શિખીધ્વજે સ્નેહથી નીલકમળોના જેવી નેત્રની અણીઓવાળી એ ચુડાલાને આનંદમગ્ન કરી. જેમના ચિત્ત પરસ્પરમાં લાગી ગયા હતા એવા એ દંપતીની પ્રીતિ વધવા લાગી. હાવભાવ આદિ શૃંગારની ચેષ્ટાઓથી ભરેલા અંગોથી ચુડાલા નવીન લતાની જેમ શોભવા લાગી. મંત્રીઓ જેને સઘળી સગવડો કરી આપતા હતા એવો અને સ્વસ્થ પ્રજાવાળો એ સુખી રાજા જેમ રાજહંસ કમલિની સાથે રમે તેમ તે પ્યારીની સાથે અંતઃપુરોમાં, હિંડોળાઓમાં, લીલા કરવાના સરોવરોમાં, બગીચાઓમાં, વિહારની ભૂમિઓમાં, લતાઓના તથા પુષ્પોના માંડવાઓમાં, કદંબોની વનોની ઝાડીઓમાં, ચંદનોની તથા અગરુઓની ઝાડીઓમાં, હાર શિંગારના પુષ્પોની માળાઓથી શોભી રહેલી કેળોમાં, નગરની સીમાઓમાં, દિશાઓમાં, તળાવોમાં, જંગલોમાં, એકાંતોમાં અને જાંબુના, લીંબુના તથા જુઈના વૃક્ષોમાં રમવા લાગ્યો. જેમ મેઘની સંપત્તિથી શોભી રહેલા આકાશની અને ધાન્યની સંપત્તિથી શોભી રહેલી પૃથ્વીની સઘળી ક્રિયાઓ આનંદ આપનારી થાય છે, તેમ યૌવન આદિથી શોભી રહેલા એ દંપતીની સઘળી ક્રિયાઓ આનંદ આપનારી થઈ. સર્વદા સાથે રહેવાને લીધે અને પરસ્પરની ચેષ્ટાઓ ઉપરના પ્રેમને લીધે તેઓ પરસ્પરની પાસેથી શીખીને સઘળી કળાઓમાં પ્રવીણ થયા. પરસ્પરના મિત્રપણાને પ્રાપ્ત થયેલા એ દંપતી અન્યોન્યના હૃદયમાં રહેવાને લીધે જાણે બે શરીરમાં આવેલું અખંડ એક જ જીવનું રૂપ હોય એવા જણાવા લાગ્યા. જેમ બ્રહ્મચારી 12 વર્ષ સુધી ગુરુના મુખથી અભ્યાસ કરીને પંડિત થાય છે, તેમ ચુડાલા શિખીધ્વજના મુખથી સઘળા શાસ્ત્રાર્થો અને ચિત્ર આદિ કળાઓનો અભ્યાસ કરીને સઘળા વિષયોમાં પંડિતા થઈ. શિખીધ્વજ પણ ચુડાલાના મુખથી નૃત્ય તથા વાદ્ય આદિનો અભ્યાસ કરીને કળાઓમાં મહાપ્રવીણ થયો. અન્યોન્યની પાસેથી કળાઓને પ્રાપ્ત થયેલા અને પરસ્પરના હૃદયમાં રહેલા તેઓ જેમ અમાવાસ્યામાં સૂર્ય અને ચંદ્ર એક જેવા થઈ જાય છે તેમ એક જેવા થઈ ગયા. પરસ્પરને પ્યારા જેમ પુષ્પ અને સુગંધ પરસ્પરથી અભિન્ન જેવા છે તેમ પરસ્પરથી અભિન્ન જેવા થઈ રહેલા જાણે પૃથ્વી ઉપર આવીને રહેલા શિવ પાર્વતી હોય એવા જણાતા. શરીરની ભિન્ન ભિન્ન છતાં પણ એક રસ થઈને રહેલા, શરીરથી ભિન્ન ભિન્ન છતાં પણ એક રસ થઈને રહેલા, ચાતુરીથી સુંદર બુદ્ધિવાળા, સઘળા શાસ્ત્રાર્થોમાં પંડિતપણું ધરાવનારા, જાણે કોઈ કાર્યને માટે લક્ષ્મી તથા નારાયણ પૃથ્વી ઉપર અવતરેલા હોય એવા, સ્નેહને લીધે સ્વચ્છ તથા મધુરતાવાળા, સમાન જ્ઞાનથી વાતો કરનારા, લોકોના વૃત્તાંતો જાણવામાં ચતુરાઈવાળા, કળાઓના અભ્યાસવાળા, શૃંગાર આદિ રસોરૂપ રસાયણોનો ઉપયોગ કરનારા અને જાણે ઉદય પામેલા બે ચંદ્ર હોય તેમ શીતળ, સ્નિગ્ધ તથા સુશોભિત અંગોવાળા તે દંપતી પરસ્પરના મનોરથો પૂરતા હતા. જેમ વિકાસ પામેલા મદથી અને કામદેવથી મંદ મંદ ગતિ કરનારું રાજહંસોનું જોડું સત્યલોકના ગંભીર સરોવરોમાં શોભે તેમ રતિના તથા ભોગના વિલાસથી પરસ્પરના મનને હરનારું અને સર્વોત્તમ કાંતિવાળું એ જોડું અંતઃપુરોમાં શોભવા લાગ્યું.
શ્રી યોગવાસિત મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો શિખીધ્વજ વિલાસ કથન નામનો સર્ગ 77મો સમાપ્ત. સર્ગ 78મો. આ 78મા સર્ગમાં અનુક્રમે વૈરાગ્યની ઉત્પત્તિ, વેદાંત શાસ્ત્રના અભ્યાસમાં નિષ્ઠા, ચુડાલાનો વિવેક અને જ્ઞાનની પ્રાપ્તિ વગેરેનું વર્ણન કરવામાં આવશે. ચુડાલાને વૈરાગ્ય અને શાસ્ત્ર બોધ, આત્મબોધ. ચુડાલાને વૈરાગ્ય અને આત્મબોધ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ પ્રમાણે દ્રઢ પ્રેમવાળા એ જોડાએ દિવસે દિવસે વૃદ્ધિ પામતી યૌવનની લીલાઓથી ઘણા વર્ષો સુધી વિહાર કર્યો. વારંવાર આવ્યા કરતાં ઘણા વર્ષો પસાર થયા અને જેમ ફૂટેલા ગળામાંથી પાણી ટપકી જાય તેમ ધીરે ધીરે યૌવન પૂરું થતાં એ યુગલે નિર્ણય કર્યો કે તરંગોના સમૂહની જેમ વિનાશ પામનારા દેહથી વ્યવહાર કરનારા જીવનું મરણ પાકેલા ફળના પડવાની જેમ કોઈ ઉપાયથી અટકાવી શકાય એમ નથી. તરંગોના સમૂહની જેમ વિનાશ પામનારા દેહથી વ્યવહાર કરનારા જીવનું મરણ પાકેલા ફળના પડવાની જેમ કોઈ ઉપાયથી અટકાવી શકાય એમ નથી. જેમ હિમ કમળ ઉપર પડવાને તૈયાર રહે છે તેમ ગળપણ શરીર ઉપર પડવાને તૈયાર રહે છે. જેમ હથેળીમાંથી પાણી ચાલ્યું જાય છે તેમ પ્રાણીનું આયુષ્ય વહી જાય છે. જેમ વર્ષા ઋતુમાં કડવા તુંબડાની વેલ વધ્યા કરે છે તેમ એકલી તૃષ્ણા વધ્યા કરે છે. જેમ પહાડની નદીનું ચોમાસાનું પૂર જતું જ રહે છે તેમ યૌવન જતું જ રહે છે. જેમ ઇન્દ્રજાળ મિથ્યા છે તેમ ટૂંકું થવાના સ્વભાવવાળું જીવન મિથ્યા છે. જેમ ધનુષ્યમાંથી છૂટેલા બાણો દૂર દૂર ચાલ્યા જાય છે તેમ સુખ સાધનો દૂર દૂર રહ્યા કરે છે. જેમ માંસ ઉપર ગીધો ઝડપ નાખે છે તેમ તૃષ્ણા અને દુઃખો ચિત્ત ઉપર ઝડપ નાખ્યા કરે છે. જેમ વર્ષા ઋતુમાં પાણીનો પરપોટો નાશ પામે છે તેમ શરીર ઘડીક માટે છે. જેમ કેળનો ગર્ભ સાર વિનાનો છે તેમ સંસાર સંબંધી વ્યવહાર પણ સાર વિનાનો છે. જેમ અપ્રિય લાગતા પતિની સ્ત્રી તરત જતી રહે છે તેમ જુવાની તરત જતી રહે છે. જેમ કપાયેલા ઝાડનો રસ ચાલ્યો જાય છે તેમ શોક મનને તપાવ્યા કરે છે. તો હવે આ સંસારમાં શુભ આકારવાળો અતિ સુંદર તથા સ્થિતિવાળો કયો પદાર્થ છે કે જેને પામીને ચિત્ત ફરીવાર ગમે તેવી દુર્દશામાં પણ ખેદ પામે નહીં? આપણે એ પદાર્થ જ મેળવવો યોગ્ય છે. એ પ્રમાણે નિર્ણય કરીને તે રાજા અને રાણીએ વેદાંત શાસ્ત્રરૂપી ઔષધિ દવાનું સેવન કર્યું કે જેનાથી સંસારરૂપી રોગ દૂર થાય. કેવળ આત્મજ્ઞાનથી જ સંસાર નામનો વિસૂચિકા કોલેરા શાંત થાય છે. કેવળ આત્મજ્ઞાનથી જ સંસાર નામનો વિસૂચિકા કોલેરા શાંત થાય છે. એમ નિશ્ચય કરીને એ દંપતી તે શાસ્ત્રોમાં તત્પર, તેમાં જ ચિત્ત રાખનારા, તેમાં જ ખરું જીવન સમજનારા, તેમાં જ નિષ્ઠાવાળા, તે શાસ્ત્રોને જાણનારાઓનો આશ્રય કરનારા, સર્વદા બ્રહ્મવેત્તાઓનું પૂજન કરનારા અને બ્રહ્મવિદ્યાને મેળવવા માટે ઉદ્યોગ કરનારા થયા. એ શાસ્ત્રોનો જ ખૂબ અભ્યાસ કરવા લાગ્યા. પરસ્પરને એ શાસ્ત્ર સંબંધી સમજણ આપવા લાગ્યા. એ શાસ્ત્રોમાં જ રુચિવાળા થયા અને એ વિષયને લગતા શ્રવણ આદિ આરંભો કરવા લાગ્યા. હે રામચંદ્રજી, પછી એ ચુડાલાએ અધ્યાત્મવેત્તાઓના મુખથી રમણીય પદો અને અન્ય અન્વયોવાળા આ સંસારમાંથી ઉદ્ધાર કરે એવા શાસ્ત્રાર્થો સાંભળીને પોતાના આત્મા વિશે રાત દિવસ આ પ્રમાણે વિચાર કર્યો કે હું શરીર સંબંધી વ્યાપારો કરતા અથવા નહીં કરતા પણ વૃદ્ધિ પામેલી શુદ્ધ બુદ્ધિથી પ્રથમ પોતાના આત્માનું અવલોકન કરું છું કે હું પોતે કોણ છું. આ સંસારરૂપી ભ્રમ કોને પ્રાપ્ત થયો છે, શા કારણથી ઉઠ્યો છે અને ક્યાં ઉઠ્યો છે? દેહ તો જડ તથા મૂળ છે, માટે દેહ તો હું નથી જ, એ નિશ્ચય છે. બાળક સુધીના બધા લોકો પણ મારો દેહ એમ કહે છે, તેથી એ નિશ્ચય થાય છે અને તે બુદ્ધિના અનુભવમાં પણ આવે છે. કર્મેન્દ્રિયોનો સમૂહ કે જે આ દેહના એક ભાગના હાથ પગ આદિ અવયવો જ છે તે પણ જડ છે.
કેમ કે અવયવોને અને અવયવીને ભેદ સંભવતો નથી. જ્ઞાનેન્દ્રિયોનો સમૂહ પણ જડ જ છે એમ જોવામાં આવે છે. કેમ કે જેમ લાકડીથી માટીનું ઢેફું હડસેલાય તેમ એ સમૂહ મનથી હડસેલાય છે. સંકલ્પ શક્તિવાળું મન પણ જડ જ છે એમ હું ધારું છું. કેમ કે જેમ ગોફણોથી પથ્થરો પ્રેરાય તેમ બુદ્ધિના નિશ્ચયોથી મન પ્રેરાય છે. નિશ્ચયરૂપ ધર્મવાળી બુદ્ધિ પણ જડ જ છે. કેમ કે જેમ ધરતીના નીચા ભાગથી નદી પ્રેરાય છે તેમ બુદ્ધિ અહંકારથી પ્રેરાય છે. અહંકાર પણ સાર વિનાનો છે અને શબ્દની પેઠે જડ જ છે. કેમ કે બાળકે અધ્યાસથી કલ્પી લીધેલા યક્ષની પેઠે તેને જીવે જ અધ્યાસથી કલ્પી લીધો છે. પ્રાણરૂપ ઉપાધિવાળો અને હૃદયમાં રહેલો જીવ જોકે ચેતન છે તો પણ તે સુકુમાર હોવાને લીધે પોતાની અંદર રહેલા બીજા કોઈથી સાક્ષીથી પરિપૂર્ણ થઈને જીવે છે. અહો, મારા જાણવામાં આવ્યું કે દ્રશ્યોની ઉપર નજર નાખવાથી પોતાનો સ્વભાવ ભૂલી ગયેલા અનાદિ અને ચૈતન્યરૂપ એ સાક્ષીરૂપ આત્માથી જીવ જીવે છે. જેમ સુગંધ પવનથી જીવે છે અને નદીનો વેગ મોટા ધરાથી જીવે છે તેમ જીવ દ્રશ્યોના ઉલ્લેખથી કલંકિત થયેલા સાક્ષીથી જીવે છે. દ્રશ્ય ભાગ કે જે જડ છે અને અસત્ય છે તેના અભિમાનને લીધે જીવ ચૈતન્યરૂપ હોવા છતાં પણ જડ જેવો થઈ ગયેલો છે. જેમ અગાધ જળના પ્રતિબિંબ રૂપે પડેલો અગ્નિ પોતાના રૂપને છોડી દે છે તેમ બુદ્ધિ આદિમાં પ્રતિબિંબના આકારે પડેલા જીવે પોતાનું રૂપ છોડી દીધું છે. જ્યારે ચૈતન્ય જીવ દ્રશ્યો સાથે વાસના વડે જોડાય છે ત્યારે તે ભાવના પ્રમાણે પોતે સ્થૂળ કે સૂક્ષ્મ રૂપ લે છે અને પોતાનું પૂર્ણ સ્વરૂપ ભૂલી જાય છે. આ પ્રમાણે ચૈતન્ય દ્રશ્યોની સાથે સંબંધ ધરીને પોતે જ જગત રૂપ થયું છે. તેથી જગત પણ જોકે ચૈતન્ય રૂપ જ છે તો પણ આવરણથી જડ, શૂન્ય તથા મિથ્યા જેવું થઈ ગયું છે અને તે બુદ્ધિમાં રહેલા ચૈતન્યથી પ્રકાશિત થાય છે. આમ વિચાર કરીને વળી ચુડાલા વિચાર કરવા લાગી કે ત્યારે એ ચૈતન્ય દ્રશ્યોના સંબંધોને કેવી રીતે છોડી દે. વિચાર કરતાં કરતાં લાંબા સમયે ચુડાલા આ પ્રમાણે સમજી કે અહો, ઘણા કાળે નિર્દોષ આત્મસત્વ મારા જાણવામાં આવ્યું. ઘણા કાળે નિર્દોષ આત્મતત્વ મારા જાણવામાં આવ્યું કે જેને જાણવાથી કશું છોડી દેવાનું કે કંઈ લેવાનું રહેતું જ નથી. અહો, આ મન, બુદ્ધિ તથા ઇન્દ્રિય આદિ પદાર્થો કે જેઓ ચૈતન્યને મર્યાદામાં મૂકી દેનારા છે તેઓ સઘળા મિથ્યા જ છે અને અંધકારવાળી દ્રષ્ટિથી કલ્પાતા બીજા ચંદ્ર જેવા છે. મહાસત્તા એ શબ્દથી કહેવાતું એક મહાચૈતન્ય છે કે જે મહાસત્તા એ શબ્દથી કહેવાતું એક મહાચૈતન્ય છે કે જે દોષ રહિત છે, સમ છે, શુદ્ધ છે, અહંકાર વિનાનું છે, શુદ્ધ જ્ઞાનરૂપ છે, આકારવાળું છે, મંગલરૂપ છે, સત્તા માત્ર છે, પોતાના સ્વભાવથી કદી પણ ભ્રષ્ટ થતું નથી. જો મૂળ અવિદ્યા એક વખત પણ દૂર થઈ મહાચૈતન્ય પોતાના સ્વરૂપમાં પ્રકાશે તો તેને ઢાંકવાની શક્તિ કોઈનામાં નથી. તે સર્વદા અખંડ ઉદયવાળું છે અને બ્રહ્મ તથા પરમાત્મા આદિ નામોથી ઓળખાય છે. દ્રષ્ટા, દર્શન તથા દ્રશ્ય આદિ સઘળી ત્રિપુટીઓ એ ચૈતન્યથી ભિન્ન નથી. કેમ કે એ ત્રિપુટી ભિન્ન છે એવી કોઈ સાબિતી નથી, પણ તેની સાબિતી એક અભિન્ન આત્મા જ છે કે જે સર્વથી પ્રથમ સ્વયં પ્રકાશે છે. દ્રશ્યોથી રહિત જે ચિત્તપણું છે તે એ ચૈતન્યનું અખંડ રૂપ છે. મન, બુદ્ધિ તથા ઇન્દ્રિય આદિ પદાર્થો રૂપે એ જ ચૈતન્ય વિવર્ત પામે છે. એ ચિદાત્મા વિવર્તથી પ્રમાતા બને છે અને પછી તેમાં જગતના ભૂત ભૌતિક પદાર્થો દેખાય છે જે સમુદ્રમાં તરંગો જેવા છે. જે આ જગતની સત્તાનું રૂપ છે તે એ મહાચૈતન્યનું જ બીજું રૂપ છે. એ શુદ્ધ ચૈતન્ય સ્ફટિકની પેઠે અસંગ રહીને જગતરૂપ પ્રતિબિંબને ધારણ કરે છે અને સર્વત્ર ભરપૂર રૂપે રહેલ છે. એ મહાચૈતન્ય જગતને પ્રકટ કરનારી અને પોતાથી જેની સત્તા જુદી નથી એ માયાશક્તિથી જગતરૂપ થઈને રહેલ છે. કેમ કે જગતની સત્તા અધિષ્ઠાનની સત્તાથી જુદી સંભવતી નથી.
માટે તે માયા માત્ર જ છે. જેમ ઘરેણાં ભાગી નાખતા ઘરેણામાંના આકારો સોનું બની જાય છે, તેમ ભૂત ભૌતિક પદાર્થોની સત્તા તે પદાર્થોનો બાદ થતાં મહાચૈતન્ય રૂપે જ રહે છે અને પોતાના સન્માત્ર રૂપપણાને અનુભવે છે. જેમ સ્વપ્નમાં તથા ઇન્દ્રજાળમાં રસરૂપે પરિણામ પામેલા પોતાના જ ચિત્તથી સિદ્ધ થયેલા સમુદ્રાદિક જળોમાં તરંગો વગેરે ઉદય ન પામતા છતાં પણ ઉદય પામેલા જેવા થાય છે, તેમ મહાચૈતન્યમાં સમષ્ટિ ચિત્તને લીધે જગત ઉદય નહીં પામતા છતાં પણ ઉદય પામેલા જેવું જણાય છે. જેમ સ્વપ્નમાં ચિદ્રૂપ આત્મા ચિત્તથી કલ્પાયેલા જળરૂપ થઈને તરંગાદિ ભેદોને પ્રાપ્ત થાય છે, તેથી જળમાં આત્મા વિના બીજું અણુમાત્ર પણ નથી. તેમ ચૈતન્ય માત્ર હું ચિત્તથી જગતરૂપ થઈને નામરૂપ ભેદોને પ્રાપ્ત થયેલ છું. માટે જગતમાં મારા વિના બીજું કાંઈ અણુમાત્ર પણ નથી. એટલે અહમભાવ પણ અવશેષ નહીં રહેતા અહમભાવ વગરનું ચિન્માત્ર જ વ્યાપકપણાથી રહે છે. એ ચિદાત્માને કદી ક્યાંય પણ જન્મ, મરણ, સ્વર્ગ, નરક કે નાશ સંભવતા જ નથી. આ ચૈતન્યરૂપ અતિ નિર્મળ સૂર્ય કોઈથી છેદાય એવો નથી અને બાળી શકાય એવો પણ નથી. અહો, હું લાંબા કાળે શાંત થઈ છું, પરમ સુખ પામી છું, ભ્રમથી રહિત થઈને નિર્વાણ પામી છું અને મંદરાચર વગરના શાંત ક્ષીરસાગરની પેઠે રહું છું. આત્મારૂપી આકાશ કે જેમાં મિથ્યાભૂત દ્રશ્યનો આભાસ થયો છે, તે અત્યંત સ્વચ્છ છે, અંતથી રહિત છે, જન્મથી રહિત છે, પોતાના સ્વભાવથી ભ્રષ્ટ થતું નથી, બાધથી રહિત છે, નિર્મળ છે, પરમ છે અને અનાદિ સિદ્ધ છે. બ્રહ્માથી માંડીને તૃણ પર્યંત પ્રાણીઓના કર્મોના સમૂહો, કર્મોના ફળોના સમૂહો, કર્મોના સાધનોના વ્યાપારો અને વૃથા ચેષ્ટાઓ પણ બ્રહ્મ જ છે, બીજું કાંઈ નથી. જેમ બાળકે બનાવેલી માટીની સેના નર નારી આદિ જાતિવાળી અને બાળકે માની લીધેલી જાતિવાળી છે, તો પણ તે સેના માટી માત્ર જ છે, તેમ સૂર, અસુર, દ્રષ્ટા તથા દ્રશ્યાદિ સગળા વિશેષોવાળું આ જગત પણ બ્રહ્મ જ છે, માટે તે કૃત્રિમ નથી. આ માત્ર એકત્વ છે, આ દ્વિત્વ છે, આ હું છું અને આ હું નથી ઇત્યાદિ પ્રકારનો મોહ શો છે, શી રીતનો છે, કોનો થયો છે, શાથી થયો છે અને ક્યાં થયો છે? કશુંય નથી. હું મર્યાદા વગરનો અને શ્રમ વગરના પોતાના પારમાર્થિક રૂપને પામીને શાંત થઈ રહી છું અને સંસારરૂપ તાપને દૂર કરીને તથા મોક્ષનું સુખ પામીને સ્વરૂપભૂત થઈ છું. જળ, ચેતન તથા તેમના ભોગતા વગેરે જે કાંઈ પ્રતીત થાય છે, તે સગળું પ્રકાશમાન બ્રહ્મરૂપ જ છે અને ચિદાકાશ જ છે. આ નથી, હું નથી, બીજું નથી, ભાવ નથી અને અભાવ પણ નથી, પરંતુ જે કાંઈ છે તે સગળું શાંત છે, બીજા આલંબનથી રહિત છે, કેવળ છે અને દર્શ્યાદિકથી પર છે. આમ વિચારમાં તત્પર રહેલી એ ચૂડાલા પરમ બોધથી આ પરમાત્માના યથાર્થ તત્વને જાણી રાગ, ભય તથા મોહથી રહિત થઈ, એટલે ત્રણેય અવસ્થાઓથી રહિત થઈને શરદના આકાશની પેઠે શાંત થઈ. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ચૂડાલા પ્રબોધ નામનો સર્ગ 78મો સમાપ્ત. સર્ગ 79મો. ઓમ ઓમ ઓમ. 1013.
બંધ ક્યાં બંધ. જો માણસ સરળ હૃદયનો હોય અને સાચો હોય તો આ શાંતિથી સાંભળે ને શાંતિથી જીવે ને તો એને બીજું કાંઈ કરવાનું નથી. પણ પછી બીજું અંદર બધી એક આમ એને કંઈક બિનજરૂરી કામ વગરની બધી ભ્રમણાઓ રાખે અને શું કરવાનું? કાંઈ નથી કરવાનું. એક માણસ તરીકે સાચો રહીને સરળ હૃદયનો સાચો રહીને ખાલી આ સાંભળે, શાંતિથી સાંભળે અને શાંતિથી જીવે રે બધું છે. તો એને જો શું એનું અંદર શું ભર્યું છે ખબર પડશે, ખ્યાલ આવે શું કરવાનું. તમે અહીંથી ઉઠીને શું કરવાના, હું કાઢવાના છો? આનું આમ કેમ, આનું આમ કેમ, આનું આમ કેમ, શું અને દોડા દોડી બધી બસ બીજી ભાગદોડ કરવી છે. અને બધી મોટા મોટા પેલા શબ્દો ગોખ્યા હોય ક્યાંકથી સાંભળ્યા હોય વાંચ્યા હોય અને બોલ. અરે એમ તો કે શાંતિ શાંતિ છે અને શાંતિથી રહો, શાંતિથી જીવો. અને આ સાંભળવામાં પછી શું બાકી છે? જાણવાનું કે જે કાંઈ કહેતા હોય, અનુભવવાનું કે પામવાનું કે જે જ્ઞાન કે જે કહેતા હોય તો શું નથી, કેટલું સાંભળશો તમે? તમારામાં આમાંથી કોઈને છાંટો નથી હોતો. આ જે જ્ઞાન છે, વિવેક છે, જે પ્રકાશ છે એનો છાંટો કોઈને નથી. અને પછી આનું સૌનું, આનું સૌનું, આનું કેમ ને કેમ. પણ શું બાકી છે? એક કલાકમાં તમને શું નથી આવી જતું? પણ અંદર શું એવું જે કાંઈ નથી એવું શું ભર્યું છે? એ આનાથી ખબર તો પડે છે. તમે અહીંયા 1 કલાક બેઠા બરાબર, તો શું બાકી છે? પણ આનો એક રૂંવાટું લેવું નથી અને જે કાંઈ નથી એમાં મરવું. અને એ રાખીને પછી આનું કેમ ને આનું કેમ ને આનું કેમ ને આનું શું છે તમારે કરવું છું? શું જોવે છે તમારે? શું જોવે જ શું? એક જીવ એકદમ સરળ સીધો સાદો હોય તો નિશાળેથી નીચરી જવું પાછળ ઘેર. તો આ વાતાવરણથી અધિક વર્લ્ડમાં છે શું? શું નથી આ વાતાવરણમાં? અને બહાર શું છે? આખી જિંદગી તો જોયું, ખલાસ થઈ જવા આવ્યા, મરી જવા આવ્યા, તો શું છે ત્યાં? આ દરવાજાની બહાર પગ મૂકો ત્યારે તમારું આમ ભમે છે કે નહીં? અને અહીં તમારે ભમવા માટે જગ્યા નથી, તો અહીં તમારું ભ્રમણો લાવી એનો શું મિનિંગ? એ તો તમે જે કાંઈ નથી, જે નકામું બધું કર્યું છે, નિસાર જેમાં કોઈ સાર નથી. સંસાર એટલે અસાર, અસત, અસાર, દુઃખ, મિથ્યા, નાશવંત અને સ્વપ્ન જેવું અને મૃત્યુ જળ જેવું. તો એ બધું ગંદવાડ લઈને અહીં બેસવાનું છે. એ ચાલો એ અજ્ઞાન હતું, ચાલો હવે નથી, ચાલો હવે તો અહીંયા વશિષ્ઠ અખંડ બ્રહ્મચર્ય અને સ્વયં પ્રકાશે છે. તો બેસો શાંતિથી સાંભળો અને જો શાંતિથી જીવો. બીજું શું કરવાનું છે? એ ચંચળતા ભ્રાંતિ અહીં કરવાની છે જે ના કરી, અને એ ચંચળતા ભ્રાંતિ કરીને આનું માપ કાઢવાનું છે. આનું શું ને આનું શું ને આનું શું ને આનું શું. કરવું શું છે અને બતાડવું શું છે? દેખાડો શું કરવું? એવી રીતે. અને સરળ સીધો સાદો માણસ હોય ને, ચાલો આ ટપ દઈને મરી ગયો, હવે હું નથી અને જગત એનું. હવે સાંભળો, હવે આ વસ્તુને સાંભળો શાંતિ. નથી એવા રહ્યો, નથી મરી ગયો હું, હવે નથી એવા રહ્યો. અને શું નથી?
જો નિર્વાણનું કહેતો હોય તો બધું જ શુદ્ધ હવા ઉજાસ, શુદ્ધ નજળ, શુદ્ધ વિશ્રામ, શુદ્ધ જ્ઞાન બધું જ છે. જીવને જોયે જ શું ચાલો ભૂતથી એ બે જ છે. ખબર જ પડતી નહીં ભૂત છે કે અસુર છે કે રાક્ષસ છે કે કોણ છે. માણસ તો થાવ ખાલી. પેલો બાળપણમાં નિબંધ આવતો હું માનવી માનવ થાવતો ઘણું, તો માણસ તો થાવ સારું માણસ એ નથી. પશુથી એ બે આહાર નિદ્રા મૈથુન ભય જો અને પછી એમાં મરવું છે. અને બીજી જે કાંઈ એને અસંબદ્ધ વાતો કરવી છે, અસંબદ્ધ કહેવાય ને જેને કે કાંઈ એને 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 એનો કોઈ મેળ જ ન મળે. આને જે ચોખ્ખું સત્ય છે, ચોખ્ખો પ્રકાશ, ચોખ્ખું જ્ઞાન, ચોખ્ખું ચૈતન્ય છે, એના સિવાય કાંઈ નહીં. તો એ તમારે બસ કાંઈ કરવાનું નહીં. જો અમે છીએ ને અખંડ પ્રેક્ટિકલ લો, ક્યાં અમે આમથી આમ થયા, ક્યાં હું મારું કર્યું, ક્યાં અમે કોઈ સાથે રહ્યા, ક્યાં અમારી સાથે કોઈ રહ્યું, ક્યાં અમારે ક્યાંય સહી કરી. આ પૃથ્વીમાં માથું ટેકવવા જેટલી જગ્યાએ મારું કહેવાય જેટલી નથી. બોલો અરુણ પ્રભુ, આ પૃથ્વીમાં માથું ટેકવવા જેટલી મારી કહેવાય જેવા જેટલી જગ્યા મારી નથી. તો તમને શું નડીએ છીએ અમે એ સમજાતું. બોલો શું 48 વર્ષથી શું અનુભવો છો પ્રભુ? આ પૃથ્વીમાં માથું ટેકવવા જેટલી જગ્યાએ મારી કહેવાય જેટલી છે, ક્યાંય સહી કરી છે? તો તમને શું નડીએ છીએ અમે? કે હું જોવે જ તમારે. અમે એમ કહે છે હમ કુછ નહીં, હમારા કુછ નહીં, હમ કુછ નહીં જાનતે, હમ કુછ નહીં કરતે, મહાચિદાકાશ ही મહાચિદાકાશ જો હૈ સો હૈ. તો અમે તમને વાંધો ક્યાં આવ્યો? પણ બીજું તમને એમ લાગે કે તમે શોધી કાઢો પેલા મારે શું જોવે છે, હું કોણ છું, આ બધું જગત શું છે, આ સંસાર શું છે, મારે શું જોવે છે. તો પછી કાંઈ ન હોય જોતું હોય તો અહીં તો ક્યાંથી મળશે? જો તમે એમ કહો કે તમે કાંઈ નથી તો અમે કાંઈ નથી. પણ અમે એમ કીધું ને કે મહાચિદાકાશ ही મહાચિદાકાશ જો હૈ સો હૈ, તો કાંઈ નથી કેવી રીતે કહેવાય? તો બધું જ છે પણ એ તમને દેખાતું નથી. અને કાંઈ નથી એમાં બધું જ જોવે છે. એમાં હું ક્યાં છે, એમાં મારું ક્યાં છે, એમાં જગત ક્યાં છે? એમાં આકાશે નથી, સૂર્યચંદ્ર તારાય નથી, અને સૃષ્ટિ સ્થિતિ પ્રલય નથી, અને કોઈ નામરૂપે નથી, કોઈ વસ્તુ નથી. મહાચિદાકાશ ही મહાચિદાકાશ जो है सो है, हम कुछ नहीं, हमारा कुछ नहीं, हम कुछ नहीं जानते, हम कुछ नहीं करते, મહાચિદાકાશ ही મહાચિદાકાશ जो है सो है. તો આમાં અમે તમને ક્યાં નડ્યા? અને પછી તમે એમ કહો કે ભાઈ હું આ છું અને મારું મન આમ કહે છે, તો તમે શોધી કાઢો સત્ય શું છે, સત્યને ઓળખો, સત્યની પરખ અને સત્યની આદર કદર તો જોઈએ ને, સત્યને પહેચાનો અને પછી સત્ય રહ્યો. સત્ય ઓળખો ને સત્ય રહ્યો. પણ તમારે તો અસત્યમાં રહીને સત્ય જોવે છે, કેવી રીતે મળે? સત્યમાં સત્ય અસત્ય થાય અને સત્ય સિવાય બીજું કંઈ છે? આખું કેવળ સત્ય છે. બોલો છે કે નહીં? અને કોઈ ક્યાંક મને સમજાતું નથી. એમાં અમારો શું દોષ? ધારો ઘોડ ને સૂર્યનારાયણ ભગવાન ન દેખાય તો સૂર્યનારાયણ રમણ કહે છે કે ઘોડ ને સૂર્ય ન દેખાય તો સૂર્યનો દોષ નથી, ઘોડની દ્રષ્ટિનો દોષ છે. તો શું તમે એક કોમન સેન્સથી જો કોમન જો તમે માણસ હોય ને માણસમાં તો રહો, તો વર્લ્ડમાં આ વાતાવરણ ક્યાંય નહીં હોય, આખા વર્લ્ડમાં, કે જ્યાં હું મારું નથી, રાગ દ્વેષ નથી, ભેદભાવ નથી, લેવા દેવા નથી, પણ છેતરવા ઠગવાનું નથી, પૈસાનો ભોગવવાનો મહિમા નથી, અને વ્યવસ્થા શું નથી? શુદ્ધ હવા ઉજાસ, શુદ્ધ નજળ, શુદ્ધ વિશ્રામ, શુદ્ધ જ્ઞાન શું નથી? પણ કેમ ટકાતું નથી? અને શેમાં રહ્યો છો? એ સત્ય છે? આ અસત્ય છે? તેનો અર્થ એમ કે તમને સત્ય અને અસત્યનો વિવેક જ નથી. એટલે તમે સત્યને સત્ય જાણો, અસત્યને અસત્ય જાણો. મારે આમ છે, મારે આમ છે. જાણે મરવાનું જ નથી.
મરવાનું નથી તો પછી કાંઈ છે? તો જ્યારે જીવીએ છીએ ત્યારે જીવીએ છીએ એવું તો જીવીએ. હાવ પછી હાવ સાર વિનાનું હું કામ જીવો છો? જેમાં કાંઈ સાર નથી એમાં હું કામ મરો છો? જ્યારે મર્યા પછીની તો ખબર નથી, પણ જ્યારે જીવીએ છીએ ત્યારે જીવીએ છીએ એવું તો જીવો. ના મારે તો આમ છે, શું છે પણ આ નથી રહેવાતું તો એ રહેવાય છે એમ. અસારને સાર માનો અને સારને અસાર માનો, પછી શાંતિ ક્યાંથી થાય? અમે સારને સાર જાણ્યો છે, અનુભવ્યો છે અને રહીએ છીએ એટલે શાંતિ છે. અમે કંઈ ભગવાન માટે નીકળ્યા નથી. आत्मा की सच्ची शांति के लिए क्या करना चाहिए? है हमने અમારો આત્મા એમ નથી કહેતો કે આમાં વશિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધથી આત્માની સાચી શાંતિ ન રહે. અખંડ છે, વર્ષોથી છે, 42મો રાઉન્ડ છે, પહેલા અક્ષરથી છેલ્લા અક્ષર સુધી. અને રહીએ અહીં ટકે નહીં પછી કે મને શાંતિ, મને આમાં નથી અનુભવ. શેનું અનુભવાય? કરે જ શું? દોડા દોડી અહીંયા આવ્યા પછી દોડાતું તો અહીંયા આવ્યા જ નથી. મારે આમ છે, મારે આમ છે તો સાચું ઓળખ્યું જ નહીં. અમને કેમ નથી થતું કે અહીંયા આમ છે તો મારે આમ છે, અહીંયા આમ છે, આ થોડું આ કામ છે, થોડા અહીં જવું, એ કામ એ જે આમ ટકાતું નથી. એનો શું પછી એને શું કહેવું? તમે શું કહેવું? એને શું કહેવું? એવા કર્મો કહેવાય કે એના પાપ કહેવાય કે એનું અજ્ઞાન કેવું? શું કહેવું? એવો મોહ કેવો કે શું કહેવાનું? એને માયા કેવી કે આવરણ? હે આજે કીધું ઉપદેશ ને અયોગ્ય જીવોની ઉપેક્ષા એ જ થાય. એટલે ન સહન થઈ શકે. આ જ્યાં સુધી અંદર પૂરી ચંચળતા ગ્રંથિ છે આ ઠરીને લેવું જોઈએ. ટપ દઈને હું મરી ગયો, જો હવે જાઓ, અહીં આમ છે ને અહીં જવાનું, અહીં જવું છે ને અહીં જવું છે ને આ કરવું છે ને આમ કરવું છે, જાઓ. તો મરવાનું જ નથી અને ભમ્યા જ કરવું છે. પાછું મરવું નથી અને ભમ્યા કરવું છે એમ. બરોબર, જીવવું નથી, શાંતિ નથી. કમસે કમ એટલે બસ ચલો મરવું હોય તો નક્કી છે તો ચાલો મરી જ ગયો, ચાલો પતિ. કારણ કે આ વસ્તુ મારા અજ્ઞાનથી મેં માનીશ કે આ બધું છે, પણ હું મરી ગયો એટલે કાંઈ નથી. જન્મ નહોતો તો એ કાંઈ નથી, મરી ગયો તો એ કાંઈ નથી. તો ચાલો અત્યારે જો મરી ગયો તો કાંઈ નથી. હવે હું આ વશિષ્ઠ પ્રકાશ સરળ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધથી હું સાચું જીવું છું. હું મરી ગયો એટલે જે હું ખોટો હતો એવું મરી ગયો, પણ હવે હું સાચું જીવું છું. હર દમ મેં એક ही गम पूर्ण ब्रह्म ही हम. हर दम એટલે શ્વાસ એમ કહે ને કે અજપાજપ એટલે અખંડ પ્રકાશ, અખંડ આનંદ અને અખંડ શાંતિ, અનંત પ્રકાશ, અનંત આનંદ, અનંત. હવે તમે ઘોડ્યો પછી કહો કે સૂર્યને કોને સાંભળે? સૂર્ય જોયો? સૂર્ય છે? સૂર્ય કેવી રીતે અનુભવાય? અને પણ ઘોડપણામાંથી નીકળો ને કે હું આ છું, એમાં હું કર્યું છે તો ખબર છે બધું, હું જોયું, હું જાણ્યું, અને બધા એ બધું રહ્યા એમાં, તો એ બધાની કેવી દશા થઈ એ દેખાય. કોઈ દેખાતું નથી, એટલે આંધળો જ કહેવાય ને. અને અહીં નહીં ભાન થાય તો ક્યાં થશે? અમે તો બધું જોયું જ છે. વશિષ્ઠ કે અમે બધું જોયું, બધા શાસ્ત્રોને, બધા મહાત્માઓ, સિદ્ધો, બધા તત્વોનો સંવાદ કર્યો, તમે કર્યો, બધાય જોયા. જગતગુરુ સિક્કે શુદ્ધા અને ઉપનિષદો શુદ્ધ, તો ક્યાંય કશું નથી, બધી વાતો જ છે. અને જેવું જે છે તે છે. પરમ ચિદાકાશ, પરમ પદ, પૂર્ણ વિશ્રાંતિ જે છે જ, અને બીજું કાંઈ નથી. પછી એને તમે શબ્દોમાં જે કહેવું હોય કહો. આપણે એને પરમ શાંતિ કહો, એને પરમ આકાશ કહો, એને મહાસામાન્ય કહો,
એને તમે સ્વયં પ્રકાશ કહો, એને સચ્ચિદાનંદ કહો, એને તમે એને એકરૂપતા કહો, એને નિરપેક્ષ સત કહો, એને પરમ તત્વ કહો, એને પરમ સત્તા કહો, પરમ બ્રહ્મ કહો, પરમ આત્મા કહો, હે જે કહો એને તમે પરમ પદ કહો, પૂર્ણ વિશ્રાંતિ કહો, પરમ જ્યોતિ કહો, અખંડ જ્યોતિ કહો, પરમ તેજ કહો, અને કોઈ શબ્દ નથી. આની વાતો ન હોય, આ વિચારવાળી શબ્દ જ નથી. એકદમ જ્યારે માણસ છે એનું મન એકદમ નિર્મળ અને શીતળ હોય અને એકદમ એટલે ઊંડી અગાધ શાંતિ હોય, પરમ શાંતિ હોય અને પરમ શીતળતા હોય, એટલે કેવું હોય એવું એ તત્વ છે. અને એ અનંત છે અને એ અજર અમર છે અને અખંડ અવિનાશી છે. તો કોને જોઈ વાતો કરવી છે, પણ મરવું છે શેમાં? આમાં એક પળ જ ટકાતું નથી. ત્યાં જવાનું છે, ત્યાં થોડું આમ છે, ત્યાં જવાનું છે, અને પણ જોયું તો ખરું આખી જિંદગી. પછી જે કાંઈ નથી એમાં જ ભમવું છે, તો ખબર જ નથી કે સત્ય શું છે. ખરું તત્વ સત્ય છે એને તો જાણો, એ જાણો પછી બીજું કાંઈ નથી. તો અહીંયા તો એવું ચોખ્ખું પ્રકાશે છે કે મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ. બોલો નથી તે શું અંધારું છે? એ પોતાના અજ્ઞાનનું અંધારું એમાં નથી, પોતે નથી ને પોતાના અજ્ઞાનનું અંધારું નથી. અને એ તો અનંત ચૈતન્ય પ્રકાશ, અનંત ચૈતન્ય શાંતિ છે. હવે ગમે એટલી રાડો પાડો પણ મૂળ વિષય પામને હું એટલે વચ્ચે કીધું ને, ઉપદેશને અયોગ્ય જીવોની ઉપેક્ષા. પાછું વસીટને ઉપદેશ કરવો છે. બોલો આ કેવું સારું? અરે ભાઈ તમે ચાલો હવે અમને તમે હું ઉપદેશ કરશો? ચલો અમે એમ કહીએ કે અમે અજ્ઞાની છીએ, ચાલો અમે કબૂલીએ, બરાબર? અમે નથી, બરાબર? કારણ કે અનંત છે એટલે અનંતમાં તો કોઈ નથી, કાંઈ નથી, કાંઈ થતું નથી એટલે અમે પણ નથી, બરાબર છે? તો અમને તમે ઉપદેશ કરશો, અને અનંતમાં તો તમે છો જ નહીં, તો તમે એના બધા આ લફાડા કૂટો છો. એક ક્ષુદ્ર અહમ અને અધોળ બુદ્ધિનું દેવાળું. હું છું ત્યાંથી બધી મૂર્ખતા શરૂ થાય છે. હવે આપણે કીધું આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં, એમ ચિદાકાશમાં અહમરૂપી કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. એક વસીટની એક જ વાતમાં બધું જ આમ ફૂલ લાઈટ થઈ જાય કે શું છે કે ચિદાકાશ, આકાશ ચૈતન્ય આકાશ, તો આ ભૌતિક આકાશ. તો આકાશમાં કાળું ટપકું કલંક કદી સંભવે નહીં. તો પછી ચૈતન્ય આકાશમાં તો એનું અહમરૂપી કાળું ટપકું કલંક સંભવે? તો કોમન સેન્સ એ નથી, કારણ કે બધું બગાડ નાખ્યું, તંત્ર ભોગોમાં બધું વેડફી નાખ્યું. થોડું એનું જે સત્વ છે, નૂર તેજ હીર ચીર, એ સત્વ છે એ પાછું એનું છે એ એમાં રાખે. એ જે નથી એમાં જે નથી એમાં નો વેડફે. એમાં જે નથી આ બધા ચક્કર ભ્રાંતિના, માયાના, મોહના, હું મારુંના, દેહાધ્યાસના, રાગદ્વેષ, એ નથી, સમજે કે નહીં? એનો રાખે. અને જેનું છે એમાં રાખે છે તો ખરું ને અહીંયા. તો એનું છે, આ નથી એનું નથી. તો નથી એમાં ન વેડફે અને છે જેનું છે એમાં રાખે. આ તો કોમન સેન્સ એનું મૂર્ખને ખબર પડે. નાનું છોકરું હોય તો એને ખબર પડે, બચ્ચાને ન પડે. ગાંડો હોય તો એ ખબર પડે. અને તો ખબર પડતી નથી. હું છું છે જ ખબર નથી કેવો રોગ થયો છે, બોલે છે શું અને કરે છે શું. હજી હમણાં અહીંયા આમને તેમને તેમ બોલતો હોય ને આમ ત્યાં આ ભાગ્યો નથી, છૂટ્યો નથી. ક્યાં જવું ભાઈ તારે? ખબર નહીં અહીં શું નથી. ત્યારે જોવે એ રીતનું બધું શરીરનો નિર્વાહ છે કે નહીં. શરીરને જે જોવે શુદ્ધ હવા ઉજાસ જોઈએ, શુદ્ધ અન્ન જળ જોઈએ અને શુદ્ધ વિવેક જોઈએ. તો આખો શુદ્ધ વિવેક તો એકદમ છેલ્લી પાયરીનો શુદ્ધ વિવેક છે, છેલ્લા છેડાનો. આકાશથી પૃથ્વી આખો આરપાર વિવેક છેક સુધીનો છે, બધી વસ્તુનો બધા પાસામાં.
અમારો 42મો રાઉન્ડ છે અને અખંડ પ્રકાશ છે, એનો અખંડ આનંદ છે, અખંડ શાંતિ. એ દેખાતું નથી. તમે તો સામાન્ય માણસ જેવા દેખો છો. ભાઈ અમે સામાન્ય માણસ જ છીએ. અમે ક્યાં કીધું અમે ભગવાન છીએ? પણ અમે શૈતાન તો નથી. અને પાછું અમે બધાને ભગવાન કહીએ અને અમે અમને સામાન્ય માણસ કહીએ. અમે ભગવાન નથી. પણ તમે શૈતાનિયત શું કામ કરો છો? ન કરવાનું શું કામ કરો છો? ન રહેવાનું શું કામ રહ્યો છો? જે કાંઈ નથી એમાં હું કામ મરો છો? સમજાતું જ નથી. આમ જાણે પોતે આત્મા પરમાત્મા થઈ ગયા હોય એમ બોલવાનું અને મરવાનું કાંઈ નથી એમાં. આ હું અમારો એક શબ્દ હવે યાદ આવે, ભવાડા. ભવાડા કહેવાય. ભવાડા એટલે ડખા, ખોટા ઉદામાં ખોટા ઉદામાં. ગાંગ ધાડા વગરનું નાશ ભાગ ચિત્ત ભમતું હોય ને, ભૂત 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 જેવા હાડા. શું સમજાણું આમાં? કેટલું સમજાણું? જે માણસ છે પોતાને માણસ માને છે એ અહીંયા ઠરે, શાંતિ પામે, આત્માનો પ્રકાશ ખુલ્લો ચોખ્ખો છે. એને બદલે હું આ છું અને મારી ધારણા આ પ્રમાણે છે, એ જ સાચી. રહેવું કરવું એમાં અને ખાલી ઉપરથી આના શબ્દો બોલવા, એનાથી શાંતિ ન શબ્દો થાય. બોલવા નહીં, આનું કેમ ને આનું કેમ. ઈ લોહી એમાં- પીવા, હે? ઈ લોહી પીવા. લોહી પીવા. કાંઈ લોહી જ નથી ને હું પીવે? એટલે શાંતિ પામે એટલું કરે. શાંતિ ક્યાં શાંતિ નથી? પછી એ અશાંતિ અહીં હું કામ લાવવાની? ઠરવાનું અહીંયા અહીં શાંત થવાનું હોય. અને અહીં શાંતિ છે નથી. કોઈ કે અહીં અશાંતિ છે. અહીં વિશ્વયુદ્ધ ચાલે છે. આવી જગ્યા નહીં હોય વર્લ્ડમાં. જગ્યા એટલે નથી ક્યાંય. પૃથ્વી નહીં, આ રહેવાનું નહીં, ખાવા પીવાનું નહીં, પણ વશિષ્ઠ પ્રકાશથી, સરળ સરવળથી, અખંડ પૂર્ણ તત્વબોધથી સહજ પરમ શાંતિ ક્યાંય નહીં હોય. તમે એમ કહો તમે અમારે અહીં બીજું કરો, તમે ચાલો. હા ચાલ્યા. અમારી સહજ પરમ શાંતિ એટલે કાંઈ થાય તો કહો. થયું? અનેક વાર જોયું. આધી રાતને 0-0. હે? અનેક વાર જોયું. આધી રાતને સહજ 0-0. શાંતિ, હા. સહજ. એ સહજ પરમ શાંતિ છે. એની છે પરમ ચિદાકાશ, અનંતપૂર્ણ પરમ ચિદાકાશ, પરમ શાંતિ, મહાચિદાકાશ, પરમ કૈવલ્ય, પરમ શાંતિ, પરબ્રહ્મ, પરમ શાંતિ, સ્વાનુભૂતિ, તત્વસાર. આની નથી, આ નથી એની નથી, છે એની છે. પણ સમજતો જ નથી. મારે એ પામવી છે. જો હું બધું જાણું છું, પણ હું નથી એ તો જાણ્યું જ નહીં. અને જે છે એ તો જાણ્યું જ નહીં. અને જે છે જાણે તો પછી જાણવાનું કંઈ છે જ નહીં. પણ નથી એનું જાણવું છે. આ હું નથી એને જાણવું છે, એનું જાણવું છે. કેવું છે? અને શબ્દો ચોખ્ખા છે. એવું નથી કે કાંઈ બહુ બુદ્ધિની જરૂર છે. પણ બધું ખવાઈ ગયું. તંત્ર ભોગોમાં બધું વેડફાઈ ગયું. કાંઈ રહ્યું જ નહીં. હીડ ચીડ લૂંટ તેજ બધું નમાલા હારા, માલવીનાના પોતરા જેવા માયકાંડલા, બધું બાયલા, કોઈ રહ્યું જ નહીં. કશું બધું સત્વ વેડફી નાખ્યું ભોગોમાં. એકદમ બધી જાતનું રક્ષણ છે. જે પરમહંસ યોગાનંદે કાશીને કીધું કે તું 6 મહિનામાં મરી ગઈ, પછી દુઃખ થયું કે આના બાળકને એવું ન કહેવાય. તો કે તું છે ને, આ આશ્રમનું વાતાવરણ છે ઈશ્વરી રક્ષણ છે. ઈશ્વરી રક્ષણનું વાતાવરણ તું છોડતો નહીં. એનો બાપ એના પછી ગમે વખત લઈ ગયો, ભાઈ મરી ગયો. પછી પુનર્જન્મ થયો, પાછો એનો પુરુષાર્થમાં લાગે. પણ કહેવાનું શું, અહીંયા પૂરેપૂરું એનું રક્ષણ છે. અહીંથી બહાર નીકળે પછી કોઈ ખાતરી નહીં કે તારું શું થશે. અહીં પરમાત્માનું સંપૂર્ણ રક્ષણ છે, દિવ્ય કૃપાનું. અમે સંપૂર્ણ અનુભવ્યું. હવે એ તમે શેનું છે એમ પૂછો
તો અમારે ક્યાં બતાડવું? અને કોઈ એમ કહે કે હું ત્યાં સુરક્ષિત છું, જરાય નહીં. ફટાક દઈને ગયો, નામ નિશાન નથી. પણ એમાં જ મુસ્તાક છે એમ કે હા હું કેવો છું, એમ હું બધું જાણું છું, મને બધું આવડે છે. બહુ જેટલો હોશિયાર થવા જાય ને એટલો ક્યાંય ન રહે. પછી બધું ડાપણ દોડવા જાય ને એટલે આખું દોડાઈ જાય. એ કોઈનું રહ્યું છે કંઈ? ગમે એવું હોય અને ગમે એવું હોય, જે દેખાય છે એ સાચું નથી. એ નથી દેખાતું એવું નથી, જે નથી એ ન દેખાય તો એ દેખાય છે. એ નથી એ જોવે છે, જોવા રહે છે, કરવા રહે છે એટલે દેખાતું નથી, બાકી એ દેખાય છે. સમજ્યા? રાત્રિના અંધકારમાં રહે છે અને કે સૂર્ય દેખાતો નથી, પણ સૂર્યપ્રકાશમાં આવી જાય. રાત્રિનો અંધકાર જોવાનું ન રહે તો સૂર્ય છે જ. એટલે અંધારામાં રહેવું છે અને પ્રકાશ જોવો છે. કેટલું સરળ છે. ચાલો આપણે અહીંયા અત્યારે છે આ જ ક્ષણે, તો પરમાત્મા નથી. અને આપણે એમ કે ના ના ક્યાં છે પરમાત્મા? તો એનું પ્રૂફ એક, હવે એ નેગેટિવ માણસ હોય તો એને નેગેટિવથી સમજાવવું પડે. તો એમ સમજાવાય કે પરમાત્મામાં ન હોય એવું અહીં કાંઈ છે, તો પછી પરમાત્મા છે તો ખરું ને. તો પછી જો પરમાત્મામાં ન હોય એવું કાંઈ ન હોય તો પરમાત્મા જ છે. હવે દાખલા કે માયા છે, તો એ એમ કે આ પરમાત્મા નથી, તો હવે એનું પ્રૂફ એક મેઇન ક્રાઇટેરિયા સહજ પરમ શાંતિ હોય. ત્યાં શાંતિ છે કે નહીં? કોઈ પણ આવે ને ગમે એવું ઊંચા ટોળો, હા અહીં શાંતિ છે, તો એમાં શાંતિ છે? તો માયાનો પરમાત્મા ન કહેવાય. અભાવ મટે નહીં, ઈચ્છા પૂરી થાય નહીં, ભાગમ ભાગ. અને ક્યાં ભાગમ ભાગ છે? અને ક્યાં અભાવ છે? અને ક્યાં ઈચ્છા છે? શું નથી? નથી એવી માયાને કાંઈ નથી, અને છે એવો પરમાત્મા બધું જ છે, સર્વસ્વ છે. હોલે સોલ હોલી કેમ નહીં દેખાતું? અહીંયા ન દેખાય તો ક્યાં દેખાશે? હવે કોઈ કે હવે અહીંયા કાપ મૂકે છે, ત્યાં કેમ કાપ મૂકતો નથી? કાંઈ નથી એમાં કાપ મૂકતો નથી, અને જે બધું જ છે એમાં કાપ મૂકે છે. હે છા સવારે કાંઈ ન હોય ને આ દોડ્યા ભાગ્યા, કાંઈ ન હોય ને આ ભાગ્યા, આમ છે આમ છે. માયામાં જીવવું એના કરતાં પરમ સત્યમાં મરવું એ સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ, ઉત્તમ. માયામાં જીવવું એના કર્મ પરમાત્મામાં મરવું એ ઉત્તમ. કાંઈ પરમાત્મા નથી, કારણ કે અહીંયા કોઈ માયા નથી, માટે પરમાત્મા જ છે. પરમાત્મા છે એનું પ્રૂફ શું? કે પરમાત્મામાં માયા નથી, તો અહીં કોઈ માયા નથી. આ માયા કોને કહેવાય? હું ને મારું. તો અહીં કોઈ હું મારું નથી, માટે પરમાત્મા છે તો ખરું ને? છે ને? તો એ પરમાત્મા છે. તો આમાં મરવું, અમે આવતા જ કીધું આ જગ્યા મરવા જેવી, પણ જે કાંઈ નથી એમાં જ જીવવું છે, એટલે મરવામાં જીવવું છે. અને આ મરવાનું નથી, અમૃતત્વમાં જીવવું એટલે અમૃતત્વ, એટલે મરવાનું છે જ નહીં, અવિનાશી જ છે. એ તો જે નથી એ મરવાનું છે એ તો અજર અમર જ છે, અખંડ અવિનાશી જ છે. તો અજર અમર અખંડ અવિનાશીમાં મરવું એટલે જે નથી એનું મરવું છે, પણ છે એનું તો રહેવું છે જ. એ તો અમર જીવન છે. અને કોને સમજાવવું? કારણ કે બીજું બધું એટલું બધું ઘૂસી ગયું છે, કચરો જે કાંઈ નથી એવો, ગ્રંથિઓ બધું, બધા ભેદા ભેદ, દ્વૈતા દ્વૈત, એટલે સમજાતું જ નહીં. આવું સીધું સરળ. બીજું કે એ જો આમાં કાપ મૂકે એટલે સમજી લેવું કે હજી એ આઈનો થયો નથી. અમે એક અક્ષરનો કાપ મૂક્યો નથી. બોલો 42મો રાઉન્ડ. અને આનો એક પણ અક્ષર પરમાત્મા વિનાનો હોય તો બતાડો, અને એમાંનો એક પણ અક્ષર ભ્રાંતિ વિનાનો, અજ્ઞાન વિનાનો હોય તો બતાડો. સરાસર અજ્ઞાન છે, અને તોય પાછું થોડા શબ્દો ગોખ્યા હોય એટલે એમ
એ પરમાત્માનો ગુરુ થવા આવે. ગમે ત્યાંથી ક્યાંક સાંભળ્યું વાંચ્યું અને શબ્દો ગોખ્યા એ શબ્દ પરમાત્માને સમજાવવા આવે. અરે ભાઈ માફ કરો, હવે બહુ થયું, હવે મરશો, હવે આ બધી વાસના લઈને જાશો ને વાસના લઈને આવશો અને આમ ભમ્યા કરશો ભૂતની જેમ, બધા અવતારો બગાડશો અને પછી આ મળશે કે કેમ. મળ્યું એને અવગણ્યું એટલે પછી એનું ક્યાંય થોડ થવાનું નહીં. થાય ઠરવાની જગ્યા જ નહીં, શાંતિની જગ્યા જ નહીં. હવે દાખલા તરીકે તમે જોશો કે અહીંથી જનારો માણસ તેનું મનોરાજ્ય પૈસાને ભોગવણું જ છે કે બીજું કાંઈ છે? અને અહીંયા પૈસાને ભોગવણું રાજ્ય છે, મનોરાજ્ય છે. આ કેમ સહન નથી થતું? એટલે કેટલી એની વાસના ભ્રાંતિની રૂઢતા, એની મૂઢતા અને એની જડતા છે. કેમ અખંડ જે છે એ કેમ અખંડ રહેવાતું નથી? અને જે કાંઈ નથી એમાં જ કેમ મરી જવાય છે? દુઃખી થાય છે તોય અંદર દુઃખ જ છે. અને અહીં કે વસિત કે દુઃખ ત્રણ કાળમાં નથી. અમારો આખરી ઉપદેશ તો દેખાય છે અહીં કોઈ દુઃખ નથી. શું દુઃખ છે તમને? તમને ખાવા પીવાનું દુઃખ છે, તમને વિશ્રામનું દુઃખ છે, તમને જ્ઞાનનું દુઃખ છે, તમને શુદ્ધ હવા ઉજાસ ને શુદ્ધ નજરનું દુઃખ છે. બધું ફૂલ છે. અને આવું વાતાવરણ અત્યારે બધી રીતે પરમાત્માથી કે પ્રકૃતિથી ક્યાંય નથી. પરમાત્માથી અને પ્રકૃતિથી બંનેથી સંપૂર્ણ શુદ્ધ વાતાવરણ ક્યાંય નથી. હું વગર ક્યાંય નથી અને પરમાત્મા વગર કાંઈ નથી. બરો સાચું જ કે નહીં? પણ હાલા બધું ખેદાન મેદાન કરી નાખ્યું. એનું છે એનું નથી એમાં વેડફી નાખ્યું. અને છે એ તો છે જ અને નથી એમાં ન મરે. અને સહજ છે એમ એ રહે, પછી પોતે ન રહે, પછી પરમાત્મા તો છે જ. પરમાત્મા જ છે, બીજું છે જ નહીં. બીજું થતું જ નથી. અને બીજું હોય ને બીજું થતું હોય તો એ પરમાત્મા નથી. તો એવું કાંઈ હોય તો એ કાંઈ નથી. પરમાત્મા ન હોય એવું કાંઈ હોય તો એ કાંઈ નથી. શું કહો છો? પણ આ તો શું આ છેલ્લું બોલ્યા સાંભળ્યું? સમજે છે? છેલ્લું બોલ્યા સાંભળ્યું? શું? પરમાત્મા પરમાત્મા સિવાય અહીંયા પરમાત્મા સિવાય કાંઈ નથી. અને બહાર પરમાત્મા હોય એવું કાંઈ. એટલે પરમાત્મા સિવાય જે કાંઈ છે એ જ બધું ભ્રાંતિ. હું સિવાય બીજું કાંઈ હું સિવાય નહીં. પરમાત્મા સિવાય બીજું કાંઈ નથી. અને જો પરમાત્મા ન હોય એવું બીજું કાંઈ હોય તો એ કાંઈ નથી. હા, એ પરમાત્મા ન હોય એવું બીજું કાંઈ નથી. બીજું કાંઈ પરમાત્મા ન હોય એવું બીજું કાંઈ હોય તો એ કાંઈ નથી. આ તમને ચોપડીઓમાં ને ગુરુઓમાં ન મળે. અને આ પાછું હમણાં ફરીથી પૂછે તો નહીં બોલી હતું. શું કે ન બોલી શકાય. એટલે નથી જોતું. ના એવું નહીં. જીત બહુ ગોખે છે.
ગોખીને બોલો. ના ગોખવાનું રહી ગયું. કોઈ એમ કહે કે ભાઈ પરમાત્મા શબ્દ કોઈ બનાવેલો છે, એવી કોઈ વસ્તુ કોણે જોયો છે? ભગવાન કોણે જોયો છે? કબૂલ. જો ભગવાન ન હોય, જો ઈશ્વર ન હોય, જો પ્રભુ ન હોય, જો પરમેશ્વર ન હોય, પરમપિતા, અને એવું બીજું હોય તો એ કાંઈ નથી. શું જે જો પરમાત્મા ન હોય એવું બીજું કંઈ હોય તો એ કાંઈ નથી. આ ક્યાંય છે? ના, ક્યાંય નથી, ક્યાંય નથી. આમ પણ કેમ આમ ધારણા નથી થતી? શું કારણ શું? કેમ કે પરમાત્મા ન હોય એ જ બધું ભરાઈને એ જ બધું જોઈ છે ને. પણ એ કાંઈક હશે ને? એટલે કાંઈ નથી. પણ ભૂત, વર્તમાન, ભવિષ્યના બધા જે ગમે એવા સિદ્ધ મહાસિદ્ધો હશે, સમજે છે ને, ત્યાંથી લઈને ગમે એવો અજ્ઞાની હશે, નીચામાં નીચો અને ઊંચામાં ઊંચો ગમે એવો જ્ઞાની હશે, અને એમણે તોડ કાઢ્યો હોય આ અનંત જે બધું દેખાય છે એમાં, કે ભાઈ ભગવાન કોણે જોયો છે, ઈશ્વર કે પ્રભુ કે પરમાત્મા કોણે જોયો છે એમ કહેતો હોય ને, તો એ સિવાય એ બધાને, ભૂત, વર્તમાન, ભવિષ્યના બધા જંતુઓને જો બીજું કાંઈ દેખાતું હોય તો એ કાંઈ નથી. જો પરમાત્મા, પરબ્રહ્મ પરમાત્મા વિનાનું, પરમ ચિદાકાશ, મહાચિદાકાશ, પરમાકાશ વિનાનું, એ પરમ ચૈતન્ય પ્રકાશ વિનાનું જો બીજું કાંઈ હોય તો એ કાંઈ નથી. ખાલી અંદર ઉતર્યા વગર નહીં. કોઈ એમ કે ભગવાન કોણે જોયો છે, ઈશ્વર કોણે જોયો, પ્રભુ કોણે જોયો, પરમેશ્વર પરમાત્મા કોણે જોયા, પરમપદ કોણે જોયું, ન જોયું હોય તો બીજું બધું આ બધું નથી દેખાતું બધાને, સમજાય? તો જો એ ન હોય, આ અમારા પૂરતું જ છે, બીજા કોઈ માટે નથી. જો એ ન હોય તો અમારા માટે એ બધું કાંઈ નથી. એ બ્રહ્મનું પદ હોય કે વિષ્ણુનું પદ હોય કે સદાશિવનું પદ હોય કે કોઈ પણ પદ હોય, તો જો એ ન હોય અને બીજું બધું હોય તો એ અમારા માટે કાંઈ નથી. અને તમે કેમ નથી બોલી શકતા? તમારા માટે ઈ કંઈક છે એવું રાખો. કાંઈ નથી, બધું જ છે. ખબર પડે નહીં? કોઈને આ ધારણા થઈ જ નથી. આ જે છે ક્યાંય નહીં મળે, કોઈ ગુરુ કે શાસ્ત્રમાં કે ધર્મમાં કે કશામાં નહીં મળે. કોઈ અધ્યાત્મ, પરમાર્થ બધા મથીને મરી જાય છે, પણ આ નહીં મળે. શું 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 કોઈ કે મહાચિદાકાશ કોણે જોયું છે? તો નથી કરવું. પ્રભુ તો બોલો ને. જો વસ્તુ અંદર થતી જ ન હોય તો ખરી આ રમકડામાં એને ટેપ કરીને શું કરવાનું? આપણામાં ન થતું હોય તો જો પોતામાં ન થતું હોય એ પોતાનું કાંઈ નથી. પોતામાં જે થયું હોય એ જ પોતાનું બધું છે. અહીં થયું છે કે જો કોઈ એમ કહે કે ભગવાન કોણે જોયો છે, અને આ બધું બધાને દેખાય છે, અનુભવે છે, ને બધા કરે છે, અને બધાને જોવે છે, હું એકલો ક્યાં કરું એમ કોઈ કહેતું હોય કે એને કોણે જોવે છે? જો ભગવાન ન હોય, સમજાય છે, તો બીજું ગમે તે હોય તો એ અમારા માટે કાંઈ નથી. તમે શું સમજ્યા? આ શાસ્ત્રગુરુની અપેક્ષા નથી, એનાથી નિરપેક્ષ છે. ધર્મ, અધ્યાત્મ, પરમાર્થ તમારા ગમે એવા ભગવાન થઈ ગયા ને એના નિરપેક્ષ છે. શું નિરપેક્ષ એટલે એની અપેક્ષા નથી. એ નહોતા તોય એ હતું, એ હતા તોય એ નહોતા, એ જ હતું, અને બધા ગયા તોય એ જ છે. એ શબ્દ નથી, તમારી પાસે શબ્દ જ છે. આ વાસ્તવિકતા નથી, આ વાસ્તવિકતા છે. તમારી પાસે વાસ્તવિકતા નથી. કેમ? કારણ કે તમે નથી એમાં મર્યા છો, અમે નથી એમાં મર્યા નથી. હવે કોઈ એમ કે ભગવાન કોણે જોયો છે, કોઈ પણ કે બતાડો, તમે કે જો ભગવાન બતાડીએ, સમજે છે કે નહીં? તો જો ભગવાન ન હોય, એવું બધું હોય તો એ આમાં એક બધું કાંઈ નથી. એની ખાતરી એમાંનું અહીંયા કાંઈ મહત્વ હોય તો બતાડો. અને તમે ગમે એવું પરમ તત્વ બોલો તો ખબર પડે, આમ ખાલી પોકળ શબ્દ. હા, કારણ કે અંદર આ પૈસા છે, આ ભોગો છે, અહીંયા એ કાંઈ નથી. નહીં ખબર પડે. શું કોઈ કહે કે ભગવાન કોણે જોયો છે, તો જો ભગવાન સિવાયનું બધું દેખાતું હોય તો એ અહીંયા કાંઈ નથી. અને અહીંયા એ બધું કાંઈ નથી,
પછી છે તો ખરું ને, કાંઈક છે તો ખરું ને, એ જ ભગવાન છે. જ્યાં કાંઈ નથી, જે કાંઈ નથી એ કાંઈ નથી, ત્યાં જ ભગવાન છે. ત્યાં જે છે એ જ ભગવાન છે. પણ જ્યાં કાંઈ નથી એ બધું છે, તો પછી એ તો કહેવાનું જ કે ભગવાન કોણે જોવે છે. કારણ કે કાંઈ નથી એ જોવે છે, એટલે ભગવાન ક્યાંથી દેખાય? ઘોડને રમણ કહે છે ઘોડને સૂર્ય ન દેખાય, સૂર્યનો દોષ નથી, ઘોડની દ્રષ્ટિનો દોષ છે. શું પરમ તત્વ બોલ્યા વગર કયો? અહીં પરમ તત્વ બોલ્યા વગર કીધું, પરમ તત્વ નથી બોલ્યા અમે. અને બધા તમારા મત પણ સંપ્રદાય પદ્ધતિ પ્રક્રિયા રીત ફાંટા એમ કે અમે ભગવાનને જોયો છે અને અમે બતાડીએ, તે બધા દમ મિથ્યાચાર ને પાખંડ છે. કારણ કે ભગવાનમાં એ કાંઈ છે જ નહીં. એ કહેનારો એ ઠગ છે. કારણ કે એમાં માચીદાગાસ સબ કુછ है, मैं कुछ नहीं है. તો મેં એમ કે મેં માચીદાગાસ જોયું છે, તો એ ઠગ છે. કારણ કે છે જ નહીં, એવું જોવે. અને માચીદાગાસ જોવાનું છે, એને દર્શન કરવાનું છે. પોતાનું સૂર્યને પોતાનું દર્શન કરવાનું છે, મેળવવાનું છે, કાંઈ કરવાનું છે. તો પરમાત્મા સૂર્યને, જે પરબ્રહ્મ સૂર્ય છે, એને એ પોતાનું બીજું કાંઈ થાય છે? એને કાંઈ કરીને પોતાને પામવાનું છે, મેળવવાનું છે, દર્શન કરવાનું છે, અનુભવ કરવાનો છે, બોધ કરવાનો છે. એ તો પોતે અખંડ છે જ. આ સમજાવ્યું નથી કેવું? એના સિવાય કશું નથી. તમારે ભગવાન જોવે જ કે નહીં? અમારે નથી જોતા, જે છે તે અમારે નથી જોતા ભગવાન. તમારે જોવે જ કે જે છે નહીં? કોને? તમને? તે જે છે તે એ કેનાર છે એમાં? શબ્દથી તો વ્યક્તિ એવી રીતે થશે. વ્યક્ત એવી રીતે લોચા વળે જ ને? કેમ લોચા વળે? શબ્દથી જ વ્યક્ત એ થશે, બાકી તો આ બોલવા શબ્દથી વ્યક્ત થયું કે નહીં? 100%. કોણ કે અહીંયા નથી વ્યક્ત થયું? જે તો વ્યક્ત થયું કે એ નહીં? થયું ને કાંઈ નથી પછી કંઈ સાહેબ નહીં, હા, કાંઈ નથી ને કાંઈ નથી પછી કંઈક છે તો ખરું ને. કાંઈક એટલે બધું જ અખંડ. એટલે અહીં તમને સમજાણું નહીં ને? આ શું સમજાણું? જે ચલો અમે કાંઈ નથી અને તમે કાંઈક છો. બધાય કાંઈક છે. ગુરુઓ, કથાકારો, શાસ્ત્રો, ધર્મો, ઉપદેશો, વિધિ નિષેધો, સિદ્ધો, સાક્ષાત્કારીઓ, સમાધિ સિદ્ધો, બધું છે. તો અમારા માટે કાંઈ નથી. તમે ગમે તે ભગવાનને માનતા, કોઈ પણ ગમે તે, એ અમારા માટે કાંઈ નથી. અને અમે કાંઈ નથી. બરોબર છે ને? અમારા જેવો નાસ્તિક તમને દુનિયામાં નહીં મળે, પણ અમારા જેવો પરમ શાંત તમને દુનિયામાં નહીં મળે. અને તમારા જેવા આ ભમવાવાળા દુનિયામાં બધાય મળશે. કાંઈ નથી એમાં ભમવાવાળા. અને પાછું એનું જેની કાંઈ રજે ખબર નથી એનું બોલવાવાળા, એના શબ્દોવાળા. અમારી પાસે શબ્દ નથી. અમારી પાસે અમે જ છીએ, બીજું કોઈ નથી ને બીજું કાંઈ નથી. પણ અમે એટલે તમે જુઓ છો એ અમે નથી. તમે જે બધું જે જુઓ છો એ બધું અમારામાં કાંઈ નથી. પછી એ કાંઈ નથી, પછી જે છે એ અમે છીએ. શું? હા શું? અમે બધું જે જોઈએ છે હા, એ નથી, પણ એમાં જે નથી એ જે એની છે પછી જે રહ્યું તે, હે? એના પછી જે છે તે છે. જે છે તે જ છીએ. એટલે પછી કે અહીં અત્યારે જ જે જોયું છે તે હિયર એન્ડ નાઉ એટ ધીસ વેરી મોમેન્ટ, અહીં અત્યારે જ. એ એવરીવેર એન્ડ ઓલવેઝ, સર્વત્ર ને સદા અને સર્વ. કેમ કેમ કેમ? નહીં, એટલે જે જોઈએ છે એ નથી, પછી જે બચે છે એ છે એમ. એટલે તો પછી ને અત્યારે શું છે? હવે જે જોયું છે એ અત્યારે તો હવે આજે નથી. જોઈએ છીએ છે. હા. કેમ લોચા વળે? સમજાય કેમ? આ પ્રકાશ છે અને આ માયા છે. માયાની જ મહત્તા છે. બે શબ્દો માણસે બનાવ્યા, બ્રહ્મ અને માયા, પરમાત્મા અને માયા. એ શબ્દો જ છે. શબ્દો કલ્પિત છે. બનાવનારે કલ્પિત છે, માણસે નથી. કારણ કે જન્મ પહેલાં નથી, મરી ગયા પછી નથી, અત્યારે નથી. તો તમે તોડ શું કાઢ્યો?
તમારી પાસે જે ક્ષુદ્રામને અધોડ બુદ્ધિને એનું દેવાળું કાઢ્યું છે તો એ ક્ષુદ્રામને અધોડ બુદ્ધિએ તોડ શું કાઢ્યો? હું કાંઈ નથી, હે? હું કાંઈ નથી, અને પછી છતાંય જે છે તે તો કાંઈ નથી એનું જે છે તે છે એ કેવું? એ બધું તે કાંઈ નથી એનું જે છે તે છે એ કેવું? અને બીજું હું કાંઈ નથી એ ખાલી બોલવા પૂરતું જ છે કે પ્રેક્ટિકલ છે? બોલવા પૂરતું જ છે. હું કાંઈ નથી વાળાને માટે આ સંપૂર્ણ વાતાવરણ નથી. છે પછી હું કાંઈ નથી એવું છે કે સંપૂર્ણ છે? સંપૂર્ણ છે. અને એ ભાગે છે તો એવું કાંઈ નથી એ ભાગે છે? હું કાંઈ કાંઈ નથી સંપૂર્ણ નથી વાતાવરણ એટલે? અને ત્યાં કાંઈ કોઈના ભાનું દાટ્યું છે એટલે? એના દાદા દાદીને 12 ફરજંદ હતા, એમાંના એના બાપુજી એક સૌથી મોટા. હવે એમાંનું કાંઈ રહ્યું? એક સુરેશભાઈ. એ રહ્યું ગણાય? એમાં કંઈ દમ છે? રહ્યા જેવું છે? સમજે? એ બધું એમાં બધું દુઃખ સિવાય કાંઈ હોય છે? અસત અસાર દુઃખ, મિથ્યા નાશવંત અને સ્વપ્ન જેવું ને મૃગતૃષ્ણના જળ જેવું સરસ્વતી લીલાને કે જેવું એ છે એમ ન ગણાય, એ દેહ ગણે છે, એને છે ગણે છે. પણ અસત અસાર દુઃખ સિવાય કંઈ છે? મિથ્યા નાશવંત સિવાય કંઈ છે? અને સ્વપ્ન જેવું મૃગતૃષ્ણના જળ સિવાય કંઈ, એના જેવા સિવાય કંઈ છે? એના જેવું સિવાય? પછી એના બાપુજી, પછી એની પ્રજા, પછી એની પ્રજા, પછી એની પ્રજા. કેટલી પેઢી જોઈ એણે? 5 એના દાદા, 6 દાદા દાદી, દાદા દાદી, પછી એના મા પિતાજી, બાપુજી, હા, પછી એ પોતે પોતે, પછી એની પ્રજા, પછી એની પ્રજા, પછી એની પ્રજા. 6 પેઢી. તો એ હક છે. અને હા. હાલક તો એ ખબર નથી પડતી આનું કેમ આમ આપણે આમ કાંઈક કરીએ એટલે કાંઈક થાય. અરે પણ કરવાનું નથી, છે જ. પણ નથી એને છે માન્યું છે એ નડે છે, બાકી છેમાં કાંઈ નડતું નથી. અને છેમાં નથી એ કાંઈ નથી, હુંય નથી, જગતે નથી, હું મારું નથી, જન્મ મરણ નથી, ને હર્ષો કે નથી, સુખ દુઃખ એ નથી, રાગ દ્વેષ એ નથી. સમજાય? કોઈ અભાવ નથી, કોઈ ઈચ્છા નથી, અને એ પૂર્ણ છે. અજર અમર અખંડ અવિનાશી, અખંડ સચ્ચિદાનંદ, એ પરબ્રહ્મ. તો એનું કંઈ કરવાનું નથી. તો કે શું કરવાનું છે? તો નથી એનું કાંઈ કરવાનું નથી, પણ નથી એનું કરવું છે. અને છે એ જોઈએ છે. થાય? ન થાય. અહીં નથી એનું કાંઈ કર્યું નથી. માથું ટેકવા જેટલી જગ્યા પણ ક્યાંય પણ આખા અનંતમાં માથું ટેકવા જેટલી જગ્યા પણ મારી કહેવા જેટલી નથી, ક્યાંય સહી કરી નથી. અને આધી રાત મેં 0-0 કોઈ કે અમારે ખાલી કરો, ચાલો ટાટા. જય પ્રભુ.